हेलो स्टूडेंट्स। आज आप लोगों के लिए कमल सर रिवीजन प्लान लेके आए 12th कॉमर्स गुजरात बोर्ड के लिए फॉर 2023। सोचो, अगर आपने आज तक अकाउंटेंसी की तैयारी नहीं की है और फिर भी पास होना चाहते हो तो कैसे होंगे पास, वो भी सब चैप्टर नहीं करने हैं, सब चैप्टर में से थोड़ा 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 करके पास। वो रिवीजन प्लान आज मैं आपको बताने जा रहा हूं और अगर वैसे आपने प्रैक्टिस शुरू कर दी तो 100% पास। હેલો ગુજરાતના મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે તમને બધાને જે સ્ટુડન્ટ્સે અત્યાર સુધી તૈયારી નથી કરી ને એને પ્લાન બતાવાયો છે, રિવિઝન પ્લાન। એકાઉન્ટના રિવિઝન પ્લાનમાં એવું પ્લાનિંગ કે અત્યાર સુધી કશું જ ના કર્યું હોય, જાન્યુઆરી મહિનો આવી ગયો છે, ટેન્શન છે માર્ચમાં કેવી રીતે એક્ઝામ આપશો, ટેન્શન ના લેશો, પાસ થવાનું આસાન છે। આ પ્લાન પછી ખબર પડશે ઓહો સાહેબ આટલું આસાન છે, હમણાં જ કરી લે, શરૂઆત આજથી જ। તો એના માટે સ્ટાર્ટ કરીએ છીએ રિવિઝન પ્લાન વિભાગ સી થી। તમને બધાને ખબર છે કે એકાઉન્ટનું પેપર એ બી સી ડી ઈ અને એફ એમ 6 વિભાગમાં વહેંચાયેલું છે। પહેલો વિભાગ એ અને બી ની હું વાત જ નહીં કરું તો પણ પાસ। જો વિભાગ સી, તો વિભાગ સી માં શું હોય સાહેબ? પ્રશ્ન 21, 22, 23, 24, 25 અને 26। હવે આટલા પ્રશ્નો કરો એમાંથી કેવી રીતે સાહેબ? પહેલો પ્રશ્ન ખબર છે કે આપણે પ્રસ્તાવના આવે, વ્યાજની ગણતરી, ઉપાડના વ્યાજની ગણતરી અને કમિશનની ગણતરીઓ, એવા 11 પ્રશ્નો આવે। આવા 11 પ્રશ્નોની તૈયારી કરો ને એટલે 21 નંબરનો પ્રશ્ન આવડી જાય, કોઈ તકલીફ જ ના થાય। પહેલું ચેપ્ટર। બીજું છે જેની અંદર તમને ત્યાગ અને લાભના પ્રમાણની ગણતરી સામાન્ય રીતે પૂછાય, એટલે એ 3 માર્કનો પ્રશ્ન આવે। એના પછી વિસર્જન, જે ધંધાનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જનનું ચેપ્ટર આવે, એમાં 2 પ્રશ્ન પૂછાય। આપણે એક જ આવડવું જોઈએ। મારા YouTube લેક્ચરમાંથી બેઝિક લેક્ચર્સ પકડી લો, એ બેઝિક લેક્ચર આવડે એટલે સમજી લેવાનું તમને આ વિસર્જન આવડી ગયું। વિસર્જન એટલે 2 માંથી કોઈ એક એક્ઝામનો આવડશે જ। એના પછી 25 અને 26 નંબરનો પ્રશ્ન, એ પણ 2 પૂછાય, એમાંથી મારે એક જ જોઈએ, ડિબેન્ચરનો મારો બેઝિક લેક્ચર જોઈ લો, એ બેઝિક લેક્ચર આવડે એટલે ડિબેન્ચરનો આ એક પ્રશ્ન તો આવડે જ। તમારે ફક્ત બેઝિક કરવાનું, કામ પૂરું, રિવિઝનમાં કોઈ ચિંતા નહીં। હવે વિચારો, 1 2 3 4 5 6 તરીકે 18 માર્ક્સનો આખો વિભાગ છે, આપણે 12 જ જોઈએ। કાઢી નાખો, બેઝિક થી બધું આવડે, જે કહું છું એ તો આવડવું જ જોઈએ તો જ પાસ, નહીં તો તકલીફ। તો આજે આપણે જે વાત કરીએ છીએ પાસ થવા માટે, અને પણ ઓછી મહેનતે ઓછા સમય। તો વિભાગ સી માંથી 12 લેવાના છે। ચેપ્ટર 1 ના 11 પ્રશ્નો કરો, આવડી જાય। અહીંયા ત્યાગ અને લાભ કરો, આવડી જાય। અહીંયા બેઝિક વાળા પ્રશ્નો કરો, 2 માંથી એક આવડે જ એક્ઝામમાં। આમાંથી 2 ડિબેન્ચરના હોય, એક ડિબેન્ચરનો એક જ લેક્ચર જુઓ મારો, આવી જાય, કામ પૂરું, 12 માર્ક્સ આવડી ગયા। વિભાગ ડી માં 27, 28, 29 અને 30 4 પ્રશ્નો પૂછાય, પણ આજે 27 નંબર પાઘડી મારા 2 બેઝિક લેક્ચર, કામ પૂરું। 28 4 માર્કનું, જેની અંદર તમને સમાન માપનું પત્રક અને તુલનાત્મક માર્ક આપતા પત્રકની વાત થાય, તો સમાન માપ અને તુલનાત્મક પત્રક આવડે એટલે 4 માર્ક ફિક્સ। આની અંદર એમાં પણ 2 લેક્ચર, કામ પૂરું। આની અંદર 29 ના 2 પ્રશ્નો પૂછાય, એમાંથી એક જ આવડવું જોઈએ, ગુણોત્તર। એ ગુણોત્તરના અમુક બેઝિક ક્વેશ્ચન્સ છે જે બનાવેલા છે, એ જુઓ એટલે 4 માર્ક આવડે જ, 2 માંથી એક જ। અને છેલ્લું 30 રોકડ પ્રવાહ પત્રક, એમાંથી પણ મારો બેઝિક વાળા ક્વેશ્ચન્સ કરો, હાર્ડ નથી કરવાના, તો પણ તમને એક્ઝામમાં 2 માંથી તો આવડે જ। વાત કઈ થઈ? 4 4 4 4। સ્ટુડન્ટ્સ, આ 2 12 અને 12, આ 24 તો લેવા જ પડે, તો પાસ થવાનું કામ સરળ થઈ જાય। હવે એવું ન કહો કે આ ફૂલ માર્ક્સ, જેવી રીતે અહીંયા તમને આટલા ફૂલ લેવાની વાત કરી, હવે એવું નહીં કહું, હવે એવું કહીશ કે ઓછા માર્ક્સ લો કામ પતાવી દો। વિભાગ ઈ
જેમાં 31, 32 અને 33 ના બે પ્રશ્નો પૂછે. આ 31 એક, 32 એક, 33 ના બે. હવે આ 8 માર્કના પ્રશ્નો છે. 8 8 8 24 માર્ક્સ. મારે તો એમાંથી 6 જ જોઈએ. બધામાંથી 2 2 2. તમને વધારે આવડે છે તો ખુશ થઈ જાઓ. આપણે આટલા કરતા તો વધારે જ આવડે તો વાંધો નથી. તો આ છે પ્રવેશ, આ છે નિવૃત્તિ અને આ શેર મૂડી. પ્રવેશમાંથી અને નિવૃત્તિમાંથી મારા ફરીથી બે જ બેઝિક લેક્ચર જુઓ એટલે આ બંનેના 2 માર્ક તો આવડી જ જાય. કશું ના વધે, એકદમ સરળ. અને શેર કેપિટલનો એક જ લેક્ચર જુઓ, 6 એન્ટ્રી આવડે અને એ 6 એન્ટ્રી આવડે એમાંથી 2 માર્ક્સ તો આવે જ. તો તમે વિચારો 2 2 2 ગણું છું 8 માંથી. ના તો શું આવે? અને તમે તો ભણી પણ તો ગયા જો, ખબર તો છે જ. હવે ધ્યાન રાખવાનું છે આટલું 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 કરો 6 માર્ક ફિક્સ. હાસ આવડી ગયું, પાસ થવાનું આસાન. અને છેલ્લી વાત વિભાગ F, જેમાં 34 અને 35 નંબરનો પ્રશ્ન પૂછાય છે. 11 માર્કના બે, 11 માર્કનો એક, 11 માર્કનો બીજો. પહેલું જે છે એ ભાગીદારના વાર્ષિક હિસાબો, બીજું કંપનીના વાર્ષિક હિસાબો. 11 માંથી પણ મારે 2 જ ગણવાના. વધારે આવડે છે તો બહુ જ સારું. તમને ખબર જ છે કંપનીના વાર્ષિક હિસાબો સહેલા છે, એમાં વધારે માર્ક આવશે. સાહેબ 11 માંથી 7 તો લઈ જ લઈશું, પણ હું તો 2 જ ગણીશ. પ્લાનિંગ બતાવું છું ને, પાસ થવું સહેલું છે, અઘરું નથી. 2 અને 2. તો અહીંયા પણ કાચું સરવૈયું આપ્યું હોય એના ઉપરથી અસરો આપી દો, પતી ગયું. 2 માર્ક તો આવે. 12 15 એન્ટ્રી સાચી પડે એટલે 2 માર્ક. આમાં પણ એવું છે, ફોર્મેટ બનાવી દો, લખી નાખો. આના પણ મારા ફક્ત 2 જ લેક્ચર જુઓ સ્ટુડન્ટ્સ, 2 માર્ક આવી જશે. તો 2 અને 2 4, તો ટોટલ જોઈએ 34. 12 12 6 4 34, 33 માર્ક્સ તે 500, એક વધારે. અહીંયા ક્યાંય વધારે મહેનત નથી. લેટ મહેનત શરૂ કરી તો એ પાસ. આ પ્લાન હોવું જોઈએ. જો આ જ પ્લાનને પોઝિટિવલી લો ને તો આ વસ્તુ વધારી શકાય છે. હેલો મારા ગુજરાતના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જે રિવિઝનની ગઈકાલે વાત કરી એ રિવિઝન પ્લાન આગળ વધારીએ છીએ અને 3 માર્ક્સ લઈ લઈએ. આ 3 દાખલા ગણીએ અને જે બોર્ડ એક્ઝામમાં 22 નંબરનો પ્રશ્ન આવવાનો છે એને સિક્યોર કરીએ. એટલે આ 3 દાખલા ગણવાથી 22 નંબરનો પ્રશ્ન તૈયાર. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ. શેનું? પાસ થવાના પ્લાનિંગ વાળું. ગઈકાલે પાસ થવાનું પ્લાનિંગ આપ્યું, આજે એની તરફ થોડાક આગળ વધીએ. 3 માર્ક્સ માટે. 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન નંબર 22. જો તમે આ 3 પ્રશ્નો કરી નાખો તો 3 માર્ક ફિક્સ થઈ જાય. કેમ? 3 પણ એટલે કરાવું છું જેથી પ્રેક્ટિસ થાય, બાકી બીજું કશું નથી. અને આ પ્રશ્નો બધા જ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ છે, તો એ પણ સહેલું પડશે. જોઈએ તો પહેલું, માર્ચ 18 અને જુલાઈ 19 માં એક જ દાખલો પૂછાયો. માર્ચ 19 માં પૂછાયો અને ઓગસ્ટ 20 નો જે પૂછાયો એ દાખલાઓ ગણી રહ્યા છે. હવે ચેપ્ટરનું નામ છે પુનર્ગઠન. તો ભાગીદારીમાં ફેરફાર થાય તો પુનર્ગઠન કહેવાય. ટૂંકમાં સમજાવું છું કારણ કે ડિટેલમાં તો બીજા બધા લેક્ચર લીધેલા છે. ત્યારે પાસ થવા માટે જે કરવું જોઈએ ને એ કરી રહ્યા છે. ટૂંકમાં અને ફટાફટ. અને ડિટેલ જોવી હોય તો પછી બીજા લેક્ચર્સ જોવા પડશે. અત્યારે 3 માર્કની મહેનત કરીએ છીએ, આગળ વધીએ. તો આ ચેપ્ટરની અંદર પુનર્ગઠન કરો એટલે શું થાય? આપણા ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. હવે આ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તો કોઈ ત્યાગ કરે તો કોઈને લાભ થાય. તો એ ત્યાગ અને લાભની ગણતરીના દાખલા છે. એમાં સામાન્ય સૂત્ર ફરી ડિટેલમાં નહીં, ટૂંકમાં લાભનું પ્રમાણ બરાબર 9 ભાગ ઓછા જૂનો ભાગ અને ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો જૂનું -9 કરો તો ત્યાગ મળે, નવું માઈનસ જૂનું કરો તો લાભ મળે. ડિટેલ વાત આપણે કરેલી છે, અત્યારે ફક્ત દાખલાની વાત કરીએ. તો કેવી રીતે ગણતરી થાય? તો કયો દાખલો આપેલો છે? ચોપડીમાં
એટલે માર્ચ 18 ના પેપરમાં અને જુલાઈ 19 ના પેપરમાં લખ્યું છે કે પ્રેરણા, ઝરણા અને સંજના 3 ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમનું નફા નુકસાનનું પ્રમાણ 5 4 3 છે, જે તેમણે બદલીને 2 2 1 કર્યું. તો તેમના લાભના પ્રમાણની ગણતરી કરો. એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન બતાવું છું. જુઓ, 5 + 4 + 3 12, 2 2 1 5. તો શું કરવાનું? આ બધાના ભાગાકારમાં 12 મૂકવા. 5 ભાગ્યા 12, 4 ભાગ્યા 12, 3 ભાગ્યા 12 લખ્યું. 5 ભાગ્યા 12, 4 ભાગ્યા 12, 3 ભાગ્યા 12. આ બધાના ભાગાકારમાં 5 લખવાનું. 2 ભાગ્યા 5, 2 ભાગ્યા 5, 1 ભાગ્યા 5. 2 ભાગ્યા 5, 2 ભાગ્યા 5, 1 ભાગ્યા 5. સૂત્ર છે, લાભ શોધવાની વાત કરે છે કે લાભનું પ્રમાણ શોધો, લાભનો ભાગ શોધો. તો લાભ બરાબર 9 ભાગ માઈનસ જૂનો ભાગ. આ નવું છે, આ જૂનું છે. નવામાંથી જૂનું બાદ કરો એટલે લાભ મળે. તો આ પહેલા નવું લખ્યું. 2 ભાગ્યા 5, 2 ભાગ્યા 5, 2 ભાગ્યા 5 માઈનસ જૂનો ભાગ. હવે આ કરીએ કેવી રીતે? તો સાહેબ બે રીત છે, લસા લો અથવા આપણે સિમ્પલ જવા દઈએ, ચોકડી ગુણાકાર. બધું જ આવી જશે. કોઈ બી દાખલો હોય ચોકડી ગુણાકાર કરો, જવાબ તૈયાર. કેવી રીતે? જોજો. 12 દુ 24, 5 5 25. તો 24 માઈનસ 25 ભાગ્યા બંનેનો ગુણાકાર કરીને નીચે 12 પંચા 60. પછી અહીંયા પણ 12 દુ 24, 5 ચોક 20, 12 પંચા 60, 12 એકા 12, 5 તરી 15, 12 પંચા 60. તો ચોકડી ગુણાકાર કરીને લખો. માઈનસ હોય તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ. અહીંયા માઈનસ જ આવશે. અને નીચે બંનેનો ગુણાકાર કરીને લખી નાખો. હવે વાત આવી અહીંયા 24 માઈનસ 25 માઈનસ 1 ભાગ્યા 60, 24 માઈનસ 20 4 ભાગ્યા 60, 12 માઈનસ 15 માઈનસ 3 ભાગ્યા 60. તો અહીંયા આપણને જવાબ મળી ગયા. હવે ધ્યાનથી સમજો, આપણે સૂત્ર વાપર્યું છે લાભનું. લાભના સૂત્રમાં માઈનસ જવાબ આવે એનો અર્થ કે એ ત્યાગ છે. અહીંયા પણ માઈનસ જવાબ આવ્યો એનો મતલબ કે આ ત્યાગ છે. અને પ્લસ જવાબ આવ્યો એ આપણો ખરેખર લાભ છે. તો જો સૂત્ર વાપરો લાભનું, જવાબ આવે માઈનસ, તો ત્યાગ કહેવાય. જો સૂત્ર વાપરો ત્યાગનું, જવાબ આવે માઈનસ, તો એને લાભ કહેવાય. તો અહીંયા આપણે જવાબ મળી જાય. તો છેલ્લે અહીંયા લખતા ભૂલતા નહીં. પ્રેરણાએ 160 ત્યાગ કર્યો, ઝરણાએ 460 નો ત્યાગ કર્યો, અને ઝરણાએ 460 નો લાભ મેળવ્યો, અને સંજનાએ 360 નો ત્યાગ કર્યો. આવું લખો, તમારા 3 માર્ક પાક્કા. એકદમ સરળ છે, ફટાફટ રિવિઝન થઈ રહ્યું છે. બીજા દાખલાની વાત કરીએ. માર્ચ 19, જેમાં આજુબાજુ અને કાજુ 3 ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમનું જૂનું પ્રમાણ તેઓ 2 2 1 ના પ્રમાણમાં વહેંચે છે. અને હવે તે લોકોએ નક્કી કર્યું 3 2 1. ત્યાગના પ્રમાણની ગણતરી કરો. અહીંયા પૂછતા હતા લાભ, અહીંયા પૂછો છે ત્યાગ. બસ એટલો જ ફરક, દાખલામાં કોઈ બીજો ફરક નથી. તો ત્યાગનું સૂત્ર વાપરો. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. સાહેબ જૂનું આવ્યું, નવું આવ્યું, જૂનામાંથી નવું બાદ કરવાનું છે, પણ ખાસ સર ટોટલ કરો. 2 + 2 + 1 5. તો 2 ભાગ્યા 5, 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 2 ભાગ્યા 5. 3 ભાગીદારો માટે માઈનસ 3 ભાગ્યા 6, 2 ભાગ્યા 6, 1 ભાગ્યા 6, 3 ભાગ્યા 6, 2 ભાગ્યા 6, 1 ભાગ્યા 6. આ બંનેની બાદ બાકી કરો એટલે ત્યાગ મળી જાય. પણ ફરી ચોકડી ગુણાકાર. 6 દુ 12, માઈનસ તો માઈનસ, 5 તરી 15, 6 પંચા 30, 12 માંથી 15 જાય, માઈનસ 3 ભાગ્યા 30. 6 દુ 12, 5 દુ 10, 6 પંચા 30, માઈનસ તો માઈનસ. 6 એકા 6, 5 એકા 5, 6 પંચા 30, માઈનસ તો માઈનસ. સિમ્પલ છે. હવે ધ્યાનથી સમજો. સૂત્ર ત્યાગનું, જવાબ માઈનસ એટલે લાભ કહેવાય, અને પ્લસ એટલે ત્યાગ કહેવાય. તો આણે આજુએ આટલો લાભ મેળવ્યો, બાજુ અને કાજુએ આટલો ત્યાગ કર્યો, એવું લખો. 3 માર્ક પાક્કા. સેમ છે, ફક્ત સૂત્ર બદલાય છે. અને ત્રીજો જે દાખલો મેં પસંદ કર્યો છે, ઓગસ્ટ 20 માં પૂછાયેલો, એમાં થોડોક ફરક છે. જો કયો છે, સુરેશ, મહેશ અને અરવિંદ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 5 2 2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેઓએ નવું નફા નુકસાનનું પ્રમાણ 2 ભાગ્યા 9, 3 ભાગ્યા 9, 4 ભાગ્યા 9 નક્કી કર્યું છે.
હવે આની અંદર ભાગાકાર કરીને આપી દીધું છે જે અહીંયા નહોતું આપ્યું. બસ આ જ ફરક છે દાખલામાં આપવાની રીત. કરવાનું શું છે? ત્યાગના પ્રમાણની ગણતરી કરો. એ તો આવડે જ છે, સૂત્ર સેમ. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. હવે જૂનું છે આ, જેમાં ભાગાકારમાં નથી આપ્યું તો આપણે ભાગવું પડે. 5 + 2 + 2 9. 5 ભાગ્યા 9, 2 ભાગ્યા 9, 2 ભાગ્યા 9. માઇનસ માઇનસ માઇનસ. નવું પ્રમાણ 2 ભાગ્યા 9 લખો, 3 ભાગ્યા 9 લખો, 4 ભાગ્યા 9 લખો. તો આમાંથી આ બાદ કરો તો તમને ત્યાગ અને લાભ મળે. પણ એક બીજી વસ્તુ નવી છે. અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરતા હતા, અહીંયા પણ ચોકડી ગુણાકાર કરીને જવાબ આવશે જ, પણ એટલી મહેનત કરવાની જરૂર નથી. કેમ ખબર છે? નીચે જુઓ, બંનેમાં 9 9 છે. જ્યારે નીચે સરખું જ હોય તો લસાની પણ જરૂર નથી. તો ચોકડી ગુણાકાર શું કરવા કરવું? સીધો જવાબ 5 - 2 3 ભાગ્યા 9. ગુણાકાર બી નથી કરવાનો. 2 - 3 -1 ભાગ્યા 9. 2 - 4 -2 ભાગ્યા 9. સિમ્પલ. ફરીથી ત્યાગનું પ્રમાણનું સૂત્ર, જવાબ આવ્યો માઈનસમાં, એનો મતલબ આ છે લાભ, અને આ પ્લસ છે તો એ ત્યાગ જ કહેવાશે. છેલ્લે લખવાનું કે સુરેશે ત્યાગ કર્યો 3 ભાગ્યા 9, મહેશે 1 ભાગ્યા 9 નો લાભ મેળવ્યો, અરવિંદે 2 ભાગ્યા 9 નો લાભ મેળવ્યો. એટલું લખો, 3 માર્ક પાક્કા. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન ના લો. આટલા સહેલા દાખલાઓની મહેનત કરીને આપણે એક્ઝામમાં પાસ થઈ જઈશું. તો આજથી શરૂઆત કરી છે, 3 માર્ક મળી ગયા છે, 33 પાસ હોય, બસ 30 ની તૈયારી બાકી. તો 3 દાખલા, બીજા 2-3 दाखला તમે ગણી નાખો, કામ પૂરું. बेस्ट ऑफ लक. हेलो स्टूडेंट्स, आज हम लोग रिवीजन प्लानिंग में आगे बढ़ रहे हैं. लास्ट लेक्चर में क्वेश्चन नंबर 22 जो बोर्ड एग्जाम में आने वाला है उसकी बात की थी. आज हम लोग क्वेश्चन नंबर 21 की बात करेंगे, जिसमें एक टॉपिक है अच्छा, रेक्टिफिकेशन एंट्री. आज वो सीखने वाले हैं. હેલો મારા ગુજરાતના વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર તમને બધાને ખબર છે કે 3 માર્કનું રિવિઝન પ્લાનિંગ પ્રમાણે કામ કરી નાખ્યું. આજે આપણે થોડાક આગળ વધીએ છીએ અને બીજા 3 માર્ક લેવાનો પ્રયત્ન કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 માંથી જે પૂછાય છે ક્વેશ્ચન નંબર 21 બોર્ડ એક્ઝામમાં, જેમાંથી મેં એક નાનકડો ટોપિક લીધો છે જેને કહેવાય ભૂલ સુધારણાનો. અને એને બહુ જ ફટાફટ ઝડપથી કરવા માટે અને તમે સરળતાથી સમજી જાઓ એના માટે મેં 4 દાખલા લીધા છે, જેમાંથી 2 દાખલા તો બોર્ડમાં પૂછાયેલા છે. મે 21 માં પૂછાયેલો છે અને માર્ચ 18 માં પૂછાયેલો. જ્યારે 2 દાખલા એવા છે જે પૂછાયેલા નથી. એક દાખલા નંબર 6 અને કમલસરનો દાખલો. જો આ 4 વસ્તુ આવડી જાય ને તો બોસ બધું ક્લિયર. કયું એટલે બધું? એટલે અરે બાપા, આપણું રેક્ટિફિકેશન, ભૂલ સુધારણા ક્લિયર. હવે ભૂલ સુધારણા આવડે એના માટે એક નાનકડો નિયમ આવડે એટલે ભૂલ સુધારણા આવડે. હવે કમલસરનો નિયમ શું છે ધ્યાનથી સમજજો. જે અહીંયા લખેલું છે, સ્ટેપ નંબર 1, સાચી એન્ટ્રી લખો, સાચી ગણતરી લખો, ખોટી ગણતરી લખો. સાચી ગણતરીમાંથી ખોટી ગણતરી બાદ કરો. જે જવાબ આવે એમાંથી ઉધાર અને જમા કરવાથી ભૂલ સુધારણા નોંધ થઈ જાય. હવે કોને ઉધાર અને કોને જમા કરવાના એ શીખીએ. જો આપણે ભૂલ મૂડી પર વ્યાજની ગણતરીમાં કરી હોય અથવા નફાની વહેંચણીમાં કરી હોય, જો આ બેમાં ભૂલ કરી હોય, સાચામાંથી ખોટું બાદ કરતા જવાબ માઈનસ આવે તો ઉધાર, પ્લસ આવે તો જમા થાય. એવી જ રીતે આનાથી ઊંધું, મૂડી પર વ્યાજ નહીં, ઉપાડ પર વ્યાજની ભૂલ કરી છે ગણતરીમાં, નફાની વહેંચણીની જગ્યાએ ખોટની વહેંચણીમાં ભૂલ કરી છે, તો આ નિયમ બદલાઈ જાય. સાચામાંથી ખોટું બાદ કરો અને જવાબ જો પ્લસ આવે તો ઉધાર, માઈનસ આવે તો જમા. અને આમ જ લખી શકાય. જો આટલું આવડે તો સમજી લેવાનું કે તમને દાખલા આવડી ગયા. અને દાખલા 4 જ પ્રકારના હોય. જ્યારે ભૂલ સુધારણા આ ચેપ્ટરમાં પૂછાય ત્યારે, જેમાંથી મેં
દાખલા લીધા છે મે 21, જે આપણી ચોપડીમાં દાખલા નંબર 7 બરાબર છે. ચોપડીમાં દાખલા નંબર 7 એમાં રામ, રહીમ અને ઈશુ એવું નામ આપેલું છે. જ્યારે બોર્ડ એક્ઝામમાં મેમાં પૂછાયું હતું કે તેનું નામ ધ્રુવ, દર્શી અને પ્રાચી છે, તો ફક્ત નામ બદલ્યું છે, બાકી બધું તો સરખું જ. તો શું છે તેમાં કીધું છે કે ધ્રુવ, દર્શી અને પ્રાચી તેમની મૂડી 60,000, 40,000 અને 50,000 છે. શરૂઆતની મૂડી આપેલી છે અને 6% મૂડીનું વ્યાજ ગણવાનું રહી ગયું છે અને નફા નુકસાનની વહેંચણી થઈ ગઈ છે. ભૂલ સુધારણા નોંધ લખો. સિમ્પલ, મેં કીધું એ પ્રમાણે મૂડીના વ્યાજની ભૂલ છે, સાચું શું છે લખો, ખોટું શું છે લખો અને પછી વિચારીએ. તો જો આ રીતે લખવાનું છે. તો પહેલું, મૂડી આપેલી છે, મૂડીનું 6% વ્યાજ ગણવાનું છે, આ વ્યાજ સાચું છે, આ બધા વ્યાજનો સરવાળો કરો એટલે 9,000 રૂપિયા જવાબ આવે છે. આ સાચો છે. આ જે જવાબ છે એને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું, જે આપણે ખોટું વહેંચી દીધું છે. હવે નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી તો માની લેવાનું આ 1-1-1 છે. તો આ 9,000 ને 1-1-1 ના પ્રમાણમાં 3,000 3,000 3,000 વહેંચી દીધા. તો આ સાચી વહેંચણી થવી જોઈતી હતી, મેં નફા નુકસાનમાં વહેંચી દીધું છે. જે ખોટી વહેંચણી છે, સાચામાંથી ખોટું બાદ કરો, માઇનસમાં જવાબ આવ્યો અને પ્લસમાં જવાબ આવ્યો. અહીંયા 0 છે. માઇનસ આવે તો ઉધાર, પ્લસ આવે તો જમા. કેમ સરજી? તમે કીધું હતું કે મૂડી પર વ્યાજની ભૂલ કરી હોય, ઉધાર માઇનસ, જમા પ્લસ, સાચામાંથી ખોટું બાદ કર્યા પછી. તો આમ નોંધ લખી. આ જે છે માઇનસ દર્શી છે, દર્શીના મૂડી ચાલુ ખાતે ઉધાર 600 રૂપિયા, તે ધ્રુવના મૂડી ચાલુ ખાતે જમા 600 રૂપિયા. આટલું કરો એટલે તમારા 3 માર્ક પાક્કા. બસ ફટાફટ રિવિઝન તૈયાર. અને આ જલ્દી કરાવવાનું છે માટે ફટાફટ જઈ રહ્યો છું. ડિટેલમાં કોન્સેપ્ટની વાત નથી કરતો, દાખલા ગણવાની રીત સાટ. બીજા દાખલા પર જઈએ. માર્ચ 18 માં પૂછાયો, જે દાખલા નંબર 8 જેવો છે. ચોપડીના દાખલા નંબર 8 અને માર્ચ 18 માં પૂછાયો. ચોપડીમાં નામ આપ્યા છે લતા, ગીતા અને પ્રવીણા. જ્યારે બોર્ડની એક્ઝામમાં નામ લખ્યા ફેની, સિમરન અને સોનાલી. હવે આની અંદર શું છે? એમણે કહી જ દીધું છે કે ઉપરનું વ્યાજ 2700, 1200 અને 1500 ગણવાનું બાકી છે અને નફાની વહેંચણી થઈ ગઈ. ફરી અહીંયા ઉપરનું વ્યાજ આપી દીધું છે, અહીંયા મૂડીનું વ્યાજ ગણવાનું હતું, અહીંયા ગણવાનું નથી, આપી દીધું છે. તો આ સાચું છે. 2700, 1200, 1500 સરવાળો કરો એટલે 5400, જેને નફા નુકસાનમાં જ વહેંચવાનું. કેમ વહેંચવાનું એ બધું અત્યારે નહીં પૂછવાનું, રિવિઝન છે ફટાફટ. બીજું બધું આગળ ભણી ગયા છો તો સરખા પ્રમાણમાં. કેમ? કારણ કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, તો સરખા પ્રમાણમાં વહેંચી દીધું. 1800, 1800, 1800 તો 5400 ને સરખા પ્રમાણમાં વહેંચી દીધા. સાચામાંથી ખોટું બાદ કરો, માઇનસમાં અને પ્લસમાં જવાબ આવે છે. 2 માઇનસ 1 પ્લસ. અહીંયા પ્લસ ઉધાર થાય અને માઇનસ જમા થાય, ઊંધું થાય. કેમ? કીધું તું સાહેબ, મૂડી પર વ્યાજ હોય તો માઇનસ ઉધાર પ્લસ જમા, અને ઉપાડ પર વ્યાજ હોય તો માઇનસ જમા પ્લસ ઉધાર. તો અહીંયા એવું જ કરવાનું છે. તો આમનો જ લખાય, ફેનીના મૂડી ચાલુ ખાતે ઉધાર 900, ફેની. તે સિમરનના મૂડી ચાલુ ખાતે 600, તે સોનાલીના મૂડી ચાલુ ખાતે 300. આટલું કરો 3 માર્ક પાક્કા. હવે જે દાખલા ગણવા જઈ રહ્યો છું એ ક્યાંય પૂછાયા નથી, પણ આપણે આ બે ગણી રહ્યા છીએ. કયા બે બાકી રહ્યા? સાહેબ તમારા નિયમ પ્રમાણે મૂડીનું વ્યાજ ડન, ઉપાડનું વ્યાજ ડન, નફાની વહેંચણી ને ખોટની વહેંચણી બાકી છે. તો ચોપડીમાં એક દાખલો છે, દાખલા નંબર 6, જે નફાની વહેંચણી માટે આપેલું છે, જેમાં આપણે ભૂલ કરી છે. નફા નુકસાનનું પ્રમાણ શીલા, સુરભી અને સંકેતનું 3-2-3 છે, જે ભૂલથી 2-1-3 માં વહેંચાઈ ગયું. નફો છે 1,35,000, જે આ વેચવાનું હતું એની જગ્યાએ આવું થઈ ગયું. તો પહેલા લખો સાચી વહેંચણી. સાચી વહેંચણી આ રીતે થાય, અને પછી ખોટી વહેંચણી. ખોટી વહેંચણી આ હોય, સાચામાંથી ખોટું બાદ કરો.
આ પ્લસ જવાબ આવ્યો, આ માઇનસ જવાબ આવ્યો. સાહેબ માઇનસ ઉધાર થાય પ્લસ જમા થાય, આમનો જ લખતા તમને આવડે. સાહેબ કેમ એવું શીખવાડ્યું તું? નફાની વહેંચણીમાં ભૂલ કરી હોય તો માઇનસ ઉધાર પ્લસ જમા, આ નફાની જ વહેંચણી છે. અને ચોપડીમાં સ્વાધ્યાયમાં ખોટની વહેંચણીની ભૂલનો દાખલો નથી, માટે કમલ સરે ખોટની વહેંચણીનો દાખલો બનાવી દીધો. તો શીલા, સુરભી અને સંકેત, આ જ દાખલો, આ નફા નુકસાનનું પ્રમાણ છે, ભૂલથી ખોટ આ પ્રમાણમાં વહેંચાઈ ગઈ છે. તો ખોટ 1,35,000, સાચી વહેંચણી આ છે, ખોટી વહેંચણી આ છે. સાચામાંથી ખોટું બાદ કરો, પ્લસ પ્લસ માઇનસ જવાબ આવ્યો. અહીંયા માઇનસ જમા થાય અને પ્લસ ઉધાર થાય. આમનો જ લખતા તમને આવડે છે. આટલું કરો તો તમને લોકોને આખું જ આવડી જાય. આ કયો ટોપિક આવડ્યો સર? ભૂલ સુધારણા નોંધ, રેક્ટિફિકેશન એન્ટ્રીઝ ડન. હવે મહત્વનું શું છે? એક જ વસ્તુ મહત્વની છે, આ નિયમ જે કમલ સરે બનાવેલો છે. શું નિયમ છે? સ્ટેપ નંબર 1 સાહેબ, સાચામાંથી ખોટું બાદ કરો, જે જવાબ આવે. જો જવાબ માઇનસ હોય તો ઉધાર, પ્લસ હોય તો જમા. ક્યારે? જ્યારે મૂડી પર વ્યાજ અને નફાની વહેંચણીની ભૂલ કરી હોય ત્યારે. અને માઇનસ જમા પ્લસ ઉધાર ક્યારે? જ્યારે ઉપાડ પર વ્યાજ અને ખોટની વહેંચણીની ભૂલ કરી હોય ત્યારે. આટલું આવડે એટલે દાખલા ભૂલ સુધારણાના આવડે જ, કોઈ પ્રોબ્લેમ જ ના થાય. અને આ ડિટેલમાં શીખવું હોય, સમજવું હોય તો આ આખો લેક્ચર ધ્યાનથી જોવો પડે. હેલો મારા ગુજરાતના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી આગળ વધીએ છીએ અને ચેપ્ટર નંબર 1 ની નવી રીતોને જાણીએ. તો આજે આપણે નવું શીખવાના શું છીએ? ઉપાડ પર વ્યાજની ગણતરી અને કમિશનની ગણતરી. હવે ઉપાડ પર વ્યાજની ગણતરીમાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત હોય છે, જેનું નામ છે 78, 72, 66. આમાંથી લેવું શું? અત્યારે ટૂંકમાં કરવાનું છે, માટે ફટાફટ કહીશ, સમય ઓછો છે માટે બહુ લોજિકની વાત નહીં કરું. એ જ રીતે આ 78, 72, 66 ક્યારે લેવાય અને બીજું કમિશનની ગણતરી વખતે આ 100/100 ક્યારે લેવાય જે અહીંયા છે, અને કમિશન ભાગ્યા 100 ક્યારે લેવાય, આવું ક્યારે લેવાય એ શીખવાડવાનું છે. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એ જ પ્રશ્ન નંબર 21 ની ચર્ચા કરવા માટે ડિટેલમાં ભણીએ છીએ, જેમાં કમિશનનું ગણતરી કરવાના છીએ અને ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણાય એ શીખવાડવાનું. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા દાખલા પર જઈએ. અને આજે પણ બોર્ડના જ દાખલા ગણવાના. તો જો બોર્ડમાં માર્ચ 19 ની અંદર જે દાખલો પૂછાયો હતો એ આપણી ચોપડી પ્રમાણે દાખલા નંબર 1 છે. જે કમિશન જે આપણે ગણતરી વ્યાજની હતી, ઉપાડ પર વ્યાજ, એવી જ રીતે કમિશનની ગણતરી વાળો દાખલો માર્ચ 20 માં પૂછાયો હતો, જે આપણી ચોપડીનો દાખલા નંબર 2 પ્રમાણે છે. એ જ રીતે માર્ચ 22 માં દાખલા નંબર 3 પ્રમાણેનો દાખલો પૂછાયો હતો. આ બંને દાખલા કમિશનની ગણતરીને લગતા છે, જ્યારે આ દાખલો જે પહેલો છે એ ફક્ત ઉપાડ પર વ્યાજની ગણતરીને લગતો. હવે આ ત્રણેય વસ્તુને ડિટેલમાં જોઈએ અને મજા લઈએ છે. તો ધ્યાનથી સમજજો, સમય ઓછો અને ઓછા સમયમાં દાખલા આવડે એવું ભણાઈ રહ્યો છું, નહીં કે ડિટેલ. લોજિક અલગ છે, ડિટેલ્સ અલગ છે, એના માટે તો મારા લેક્ચર છે જ, પણ હવે તો એક્ઝામ માટે ક્વિક રિવિઝન અને માટે ઘણી બધી જગ્યાએ હું સ્કીપ કરવાનું, ડિટેલને સ્કીપ કરો, દાખલા કરતા આવડે, કામ પૂરું. તો શરૂ કરીએ છીએ. પહેલો દાખલો, ચોપડીનો દાખલા નંબર 1, જ્યારે માર્ચ 19 માં આ દાખલો પૂછાયેલો છે. તો શું પૂછાયું? ઉપાડ પર વ્યાજની ગણતરી. હવે ભાગીદાર ધંધામાંથી ઉપાડ કરે છે, એટલે આપણે એની પર વ્યાજ ગણીએ છીએ. તો સામાન્ય વ્યાજ ગણતા તો આપણને આવડે છે, પણ અહીંયા કયા પ્રકારના ઉપાડના વ્યાજની ગણતરી છે? દર મહિને ઉપાડ કરતો હોય. જો દર મહિને ઉપાડ કરતા હોય તો આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કેવી રીતે કરવી એ અહીંયા સમજાવે. ફરી લોજિક વગર અને ખાલી ફટાફટ યાદ રહે એટલે કેવી રીતે થાય જોઈ લઈએ. તો ઉપાડ પર વ્યાજ ગણવું હોય તો મહિનાનો ઉપાડ લખવાનો. ફરી
ઉપાડ પર વ્યાજ ગણવું હોય તો મહિનાનો ઉપાડ લખવાનો, મહિનાનો ઉપાડ ગુણ્યા વ્યાજના ટકા ગુણ્યા 78 અથવા 72 અથવા 66 ભાગ્યા 100. હવે તમે કહેશો સાહેબ આ તો ખબર પડી કે મહિનાનો ઉપાડ લખો, આ ખબર પડી વ્યાજના ટકા દર્શાવો, પણ સાહેબ આ 78 72 66 માંથી કયું? તો ટૂંકમાં યાદ રાખો, જો મહિનાનો ઉપાડ દર મહિને ઉપાડ કરતો હોય અને એ દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય તો 78 લેવાના, 78 ભાગ્યા 12. જો દર મહિનાની મધ્યમાં ઉપાડ કરતો હોય તો 72 ભાગ્યા 12 અને દર મહિનાને અંતે ઉપાડ કરતો હોય તો 66 ભાગ્યા 12. એ રીતે સૂત્ર બનાવવું જોઈએ અને માટે નીચે લખી રાખ્યું છે. શું અહીંયા દર મહિનાની શરૂઆતમાં 78, દર મહિનાની વચ્ચે 72, દર મહિનાને અંતે 66 લેવું જોઈએ. હવે આ જે દાખલો છે એની અંદર શું કહે છે ધ્યાનથી સમજીએ. દર મહિનાને અંતે સરખી રકમનો ઉપાડ કરે છે એટલે ઉપાડે છે અને આપણને દાખલામાં વાર્ષિક ઉપાડ 12000 આપ્યું, તો વાર્ષિક આપ્યું હોય તો વાર્ષિકના આધારે આપણે મહિનાનો ઉપાડ શોધી શકીએ. તો વાર્ષિક ઉપાડ ભાગ્યા 12 એટલે મહિનાનો ઉપાડ 1000 રૂપિયા થાય. એ આપણને ખબર પડે છે જે મેં શોધી કાઢ્યું, કારણ કે મારે સૂત્રમાં મહિનાનો ઉપાડ જોઈએ છે નહીં કે વાર્ષિક. હવે એવું કીધું છે સરખી રકમ એટલે ભાગ્યા 12 કરી, બીજું દર મહિને કરે છે એટલે આપણને ખબર પડી ગઈ તો મહિનાનો ઉપાડ મળી ગયો. ઉપાડ પર વ્યાજ 12% ગણો, બસ આ દાખલો છે. કેવી રીતે ગણશો? સિમ્પલ સર, દર મહિનાને અંતે 66. તો જો મહિનાનો ઉપાડ 1000 રૂપિયા ગુણ્યા 12%, કેલ્ક્યુલેટરમાં દબાવવાનું 1000 ગુણ્યા 12% ગુણ્યા 66 ભાગ્યા 12, જવાબ આવશે 660. આને કહેવાય ઉપાડ પર વ્યાજ. આટલું કરો 3 માં પાક્કા પતી ગયું. છેલ્લે એક વાક્ય લખવાનું કે ઉપાડ પર વ્યાજ 660 રૂપિયા છે. કમ્પ્લીટ. ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર બીજા ટોપિક પર જઈએ. બીજું આવે છે કમિશનની ગણતરી. આમાં 78 72 ક્યારે લેવાય એ મેં સમજાવ્યું. પાછા આવી જઈએ બીજા. તો માર્ચ 20 માં દાખલા નંબર 2 જેવો પૂછાયો. ચોપડીની અંદર અમૃતા અને દિવ્યા ભાગીદારો છે, જ્યારે માર્ચ 20 પેપરની અંદર જય અને અજય ભાગીદારો છે. તો તેમાં લખ્યું છે જય અને અજય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમનું મૂડીનું પ્રમાણ 3:2 છે. નફા નુકસાનનું નથી આપ્યું તો આપણે ધારી લઈશું નફા નુકસાનનું પ્રમાણ 1:1. પછી કીધું છે જયને 8% કમિશન આપવાનું છે, પણ સીધું 8% નહીં, શબ્દ લખ્યો છે જયને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાનું 8% કમિશન આપવાનું છે. જ્યારે આવું વાક્ય લખેલું હોય ત્યારે ફરી ડિટેલ શું છે નથી સમજાવતું, પણ જ્યારે આવું વાક્ય લખ્યું હોય ત્યારે શું કરવાનું એ સમજાવું. તો ત્યારે જો કમિશનની ગણતરી કરવી હોય તો 2 સૂત્રો છે. પેઢીનો નફો ગુણ્યા કમિશન ભાગ્યા 100 વત્તા કમિશન, અથવા બીજું સૂત્ર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન ભાગ્યા 100. હવે કમલ સરની ભાષામાં આ પેઢીનો નફો અને વહેંચણી પાત્ર નફો એટલે શું એ આગળ સમજીએ. આગળ જઈએ તો અહીંયા આપણે એવું કીધું છે 8% કમિશન, તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 8%, આવો શબ્દ વાપરેલો છે અને માટે આપણે આ 2 સૂત્રમાંથી કોઈ એક સૂત્રથી કમિશન શોધી શકીએ. દાખલાની અંદર પેઢીનો નફો આપેલો છે 96876. તો મને ખબર પડી ગઈ સાહેબ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, કારણ કે મારી જોડે વહેંચણી પાત્ર નફો છે નહીં, પેઢીનો નફો છે, તો કમિશન આ સૂત્રથી ગણાશે. ફરીથી કહું છું લોજિક નથી કહેતો, કારણ કે સમય ઓછો છે, ઓછા સમયમાં ક્વિક રિવિઝન. ચાલો તો કમિશનનું આ સૂત્ર લખી નાખી. તો પેઢીનો નફો સાહેબ આટલો રહ્યો ગુણ્યા તો ગુણ્યા કમિશન કેટલું છે સાહેબ? કમિશન 8 છે, કમિશન 8% છે, તો અહીંયા લખવાનું છે 8 ભાગ્યા 100 વત્તા 8, 108. તો 96876 ગુણ્યા 8 ભાગ્યા 108 કરો એટલે આટલું તમને કમિશનની રકમ મળી જશે. કમિશનમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. સાહેબ આ તો કમિશન મળ્યું જે જયને આપવાનું છે, પણ આપણને પૂછ્યું જયને કુલ કેટલી રકમ મળે, એટલે કમિશન વત્તા નફો. તો સમજો પેઢીનો નફો, આ પેઢીનો નફો 96876, એમાંથી કમિશન બાદ કરો તો જયનું કમિશન બાદ કરો
71 76 કમિશન આપ્યા બાદ વધતો નફો એટલે વહેંચણી પાત્ર નફો. કમલસરની ભાષામાં વહેંચણી પાત્ર નફો એટલે આ. કમિશન આપ્યા બાદ વધતો નફો એટલે વહેંચણી પાત્ર નફો કમલસરની ભાષામાં. હવે આને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દો. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નહોતું આપ્યું એટલે સરખું લીધું. સરખા 44850 44850. હવે જયને 44850 નફો મળે છે વત્તા આ 7176 મળે છે. આ બંને ભેગા કરો એટલે 52026 મળે છે. એટલે લખવાનું જયને મળતી કુલ રકમ બરાબર 52026. દાખલો પૂરો. 3 માર્ક તમારા. ક્યાંય કોઈ ચિંતા નહીં. તો વિદ્યાર્થીઓ કમલસર પેઢીનો નફો અને વહેંચણી પાત્ર નફો અલગ કરે છે. કેવી રીતે? ખબર પડી ગઈ. ક્વિક રિવિઝન ડિટેલ માટે તો તમારે મારા બીજા લેક્ચર જ જોવા પડશે. આગળ જઈએ છીએ. છેલ્લે માર્ચ 22 માં પૂછાયેલો દાખલો, જે દાખલા નંબર 3 જેવો છે. ચોપડીમાં જે નામ આપ્યા છે એ છે વિસ્મય, અભિજીત અને કુણાલ. અને માર્ચ 22 માં જે નામ આપ્યા છે નીરવ, નમ્રતા અને નિષેધ. તેઓ નફા નુકસાનનું પ્રમાણ 3 2 4 છે એવું આપી દીધું છે. અને પછી એવું લખ્યું છે કે નમ્રતાને 30000 નફો મળે છે. નમ્રતાને 30000 નફો મળે છે. મેનેજરને 10% કમિશન આપવાનું છે. અહીંયા પણ શબ્દ લખ્યો છે તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાનું 10% કમિશન. જ્યારે આવું વાક્ય દેખાય ત્યારે આપણી જોડે બે ઓપ્શન છે. કમલસર પ્રમાણે બે સૂત્ર છે. કમલસર કહે છે પેઢીનો નફો ગુણ્યા કમિશન ભાગ્યા 100 વત્તા કમિશન, અથવા વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન ભાગ્યા 100. હવે અહીંયા કયું વાપરવું એની વાત હમણાં કરીએ છીએ. ચલો, તો મને આટલું જ આપ્યું છે અને મેનેજરના કમિશનની ગણતરી કરો કહી દીધું. તો નમ્રતાને 30000 નફો મળે છે. એનો મતલબ વહેંચાયેલો નફો 30000 નમ્રતાનો આટલો. જેવી રીતે અહીંયા હતું આ નફો જે હતો એ જયને આટલો, અજયને આટલો, એવી રીતે નમ્રતાને 30000 નફો મળે છે. હવે નમ્રતાનો નફાનો આધાર લઈને હું અહીંયા કુલ નફો જે વહેંચાયો છે એને શોધી શકું છું. કેવી રીતે? સાહેબ 2 30000 તો 9 કેટલા? તો 1,35,000 જવાબ આવશે. ગણતરી કેવી રીતે કરવી તમને ખબર છે. હવે બીજી એક વાત, કોઈ કે ના સાહેબ આવું નહીં કરું, મારે તો અલગ અલગ શોધવું. 2 30,000 તો 3 કેટલા? અમુક છોકરાઓ કહેશે સાહેબ શીખવાડો ને પ્લીઝ, તો લખી દઈએ 2 30,000 તો 3 કેટલા? આ 3 તો 3 ગુણ્યા 30,000 ભાગ્યા 2 45,000 જવાબ આવશે. અહીંયા 45,000 નીરવનો નફો થયો. એવી જ રીતે 2 30,000 તો 4 કેટલા? તો 2 ના ડબલ 4 તો 30 ના ડબલ 60. તો એનો સરવાળો કરો તો 1,35,000 જ થાય. આ કયો નફો કહેવાય? સાહેબ વહેંચણી પાત્ર નફો. અને કહેવાય વહેંચણી પાત્ર નફો. કેમ? સાહેબ વહેંચાયો છે એટલે જે રીતે આ વહેંચાયો આ વહેંચણી પાત્ર નફો હતો, આનો સરવાળો કરો તો એ રીતે અહીંયા પણ ભાગીદારોના બધાનો સરવાળો કરો તો વહેંચણી પાત્ર નફો. અને હવે આપણે કમિશન ગણીએ તો સાહેબ વહેંચણી પાત્ર નફા વાળું સૂત્ર વાપરવું પડે. કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન ભાગ્યા 100. 1,35,000 આ મળ્યું છે ગુણ્યા 10% કમિશન આપવાની વાત છે ભાગ્યા 100 એટલે જવાબ આવશે 13,500. કમિશનની ગણતરી થઈ ગઈ. દાખલો પૂરો. 3 માર્ક તમારા ખાતા. તો આ રીતે ફટાફટ ક્વિક રિવિઝનમાં ઉપાડ પર વ્યાજની ગણતરી અને કમિશનની ગણતરી અને કમલસરની ભાષામાં વહેંચણી પાત્ર નફો શું છે અને પેઢીનો નફો શું છે तो क्लियर थर्ड છે. हेलो स्टूडेंट्स, आज फिर से हम लोग थोड़ा आगे बढ़ रहे हैं और 3 मार्क्स और लेते हैं. वो है आपका क्वेश्चन नंबर 23 एंड 24. 2 क्वेश्चन बोर्ड में आएंगे, उसमें से एक आपको आज सिखा रहा हूँ. 110% क्लियर हो जाएगा. चैप्टर का नाम है डिसोल्यूशन. गुजरातीમાં કહેવાય વિસર્જન. હેલો ગુજરાતના મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 માર્ક માટે ફરી આગળ મહેનત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે વિસર્જન, જે બોર્ડ એક્ઝામમાં 23 અને 24 નંબરનો પૂછાય. 23 અને 24 માંથી આજના લેક્ચર પછી એક તો આવડી જ જશે, પણ ફટાફટ કરાવવાનું છે એટલે બધી વસ્તુ ડિટેલમાં નહીં થાય, પણ પ્રયત્ન કરીએ કે આખું આવડી જાય. તો એના માટે એક નાનકડો ટોપિક અહીંયા લીધો છે, બનાવી મૂકી રાખ્યો છે, પાકું સરવૈયું. તમને પાકા સરવૈયા માટે ખબર જ છે. હવે આ જે પાકું સરવૈયું છે ને, એમાંથી કઈ આઈટમ ક્યાં જાય એ ફટાફટ જોઈ લઈએ.
સાહેબ મૂડી હોય તો મૂડી ખાતામાં જાય અને ત્યાં લખાય છે બાકી આગળ લાવ્યા બા લાવ્યા તો અહીંયા બા લાવ્યા લખાય. પછી આ જે સામાન્ય અનામત હોય નફા નુકસાન ખાતાની જમા બાકી હોય કારીગર અકસ્માત વળતર ભંડોળ જો વપરાય નહીં તો આ બધી વસ્તુઓ જે અનામત અને વધારો કહેવાય એને આપણે મૂડી ખાતામાં જવા દઈએ. તો સામાન્ય અનામત લખો જે ભાગીદારોમાં વહેંચાઈ જાય. નફા નુકસાનની જમા બાકી આ જમા બાકી કહેવાય જે નફા નુકસાન પણ અહીંયા વહેંચાઈ જાય. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ સાહેબ કારીગર અકસ્માત વળતર ભંડોળ જો ના વપરાય તો વહેંચાઈ જાય. તો આ બધી વસ્તુઓ મૂડી ખાતામાં ચાલુ ખાતામાં વહેંચાઈ જાય છે. આપણે આ ચેપ્ટરની અંદર આમનોંધ લખવાની છે. જો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો આમનોંધ સરળતાથી આવડી જાય. એ જ રીતે આ લેણદારો અને અન્ય જવાબદારીઓ હોય તો આ જવાબદારીને ચૂકવવી પડે. તો ચૂકવવા માટે અહીંયા એક ખાતું બનાવવામાં આવે છે જેનું નામ છે મામીની ખાતું, માલ મિલકત નિકાલ ખાતું. તો આ બધી આઈટમો અહીંયા લેણદાર લઈ જાઓ, પછી અહીંયા અન્ય જવાબદારી હોય તો અન્ય જવાબદારી લઈ જાઓ. તો કયા ખાતામાં જાય સાહેબ? મામીની ખાતામાં જાય. આ બાજુની વાત કરી, જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ વહેંચાય, નાનું ખાતું જાય તો મૂડી ખાતામાં જ. જમા બાકી હોય તો જમા બાજુ વહેંચાય, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ વહેંચાય. આ વહેંચણી કરતા આવડે તો આમનોંધ તો આવડે જ. આ બેઝિક કોન્સેપ્ટ ઉપરથી આપણે આમનોંધ શીખીશું. એ જ રીતે મિલકતો હોય તો મિલકતોને વેચવી પડે, વેચી દેવી પડે, માટે એને લઈ જવાનું છે અહીંયા મામીની ખાતે ઉધાર બાજુ મિલકતો. તો જે વસ્તુ વેચવાની હોય અને જે વસ્તુના પૈસા મળવાના હોય અથવા પૈસા ચૂકવવાના હોય એ બધી વસ્તુ આપણે અહીંયા લઈ જવાની મામીની ખાતે. અને જે વસ્તુ સીધી ભાગીદારને આપવાની કઈ મૂડી અને અનામતો અને વધારા એ બધું ભાગીદારોનું છે, એમાં જવા દો. અને જો આ આવડી જાય તો આમનો તો આવડે જ. એના ઉપરથી આપણે આજે દાખલા ગણીએ છીએ. બધા જ બોર્ડના દાખલા પૂછાયેલા. પહેલો છે માર્ચ 18 માં પૂછાયેલો દાખલો. હવે આની અંદર એક નવો જ કોન્સેપ્ટ છે જે આને લગતો નથી. કયો સાહેબ? દાખલામાં આપ્યું છે આવક વેરાની જવાબદારી 35,000 નક્કી થઈ જે હતી નહીં. પછી નહીં નોંધાયેલ યંત્રની કિંમત આપણને મળી 25,000 રૂપિયા. યંત્ર છે નહીં, 25,000 મળ્યા. શ્રીમતીની લોન 40,000 રૂપિયા ચૂકવવાનું ભાગીદારે સ્વીકાર્યું. હવે આ ત્રણને વિસર્જન વખતે શું કરવું એ પૂછ્યું. ફટાફટ સોલ્વ કરીએ, કોન્સેપ્ટ સમજીએ. સાહેબ કઈ પણ આવક થાય, ખર્ચો થાય અને વિસર્જનની પરિસ્થિતિ હોય ત્યારે મામીની ખાતામાં જાય. ખર્ચા ઉધાર અને આવક જમા, સિમ્પલ. તો જોઈ લઈએ. તો મેં મામીની ખાતું બનાવી દીધું. 35,000 જવાબદારી ચૂકવવી પડી એટલે ખર્ચો કહેવાય. સાહેબ મામીની ખાતામાં ઉધાર કરો તો આમનો તો શું લખાય? મામીની ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો અહીંયા લખાશે શું? તે બેંક ખાતે જમા 35,000. આમનો શું લખવાની? મામીની ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 35,000. કારણ કે ખર્ચો થયો, ખર્ચો ઉધાર કરવો પડે. એ જ રીતે બીજું 25,000 યંત્રના ઉપજ્યા જે હતા નહીં, હોય તો લાવીએ ને, હતા નહીં એટલે પાકા શ્રેયામના લીધે ઉપજ્યા એટલે આવક થઈ. 25,000 ની આવક લખવાનું તો બેંક જ છે, રોકડ અથવા બેંક. તો પૈસા આયા, મામીની ખાતે જમા કરી દીધું. તો મામીની ખાતે જમા, ઉધાર કોને કરીશું? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર, મામીની ખાતે જમા, કામ પૂરું. અને ત્રીજી વસ્તુ શ્રીમતીની લોન. હવે એ લોન તો આપણી જવાબદારી. જે જવાબદારી તમારી પાકા સરવૈયામાં હોય એટલે પાકા સરવૈયામાંથી પહેલા તો લાવી પડે. તો આપણે પાકા સરવૈયામાં છે અને અહીંયા લાવી દીધી. શ્રીમતીની લોન 40,000. તો મામીની ખાતે જમા બાજુ લાયા. તો મામીની જમા, ઉધાર કોને કરીએ? સાહેબ શ્રીમતીની લોન ખાતે ઉધાર. તે મામીની ખાતે જમા 40,000. અને આ 40,000 ચૂકવવાનું નક્કી કર્યું કોણે? ભાગીદારે. તો સામે રોકડ ના લખાય, ભાગીદાર લખાય. તો આમનો જ મામીની ખાતે ઉધાર બાજુ 40,000. તો મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ચાલુ ખાતે જમા 40,000 રૂપિયા. તો એને સ્વીકાર્યું એટલે એના ખાતામાં કરું. 3 આમનો 3 માર્ક્સ તમારા ખાતામાં આવી ગયા. હવે આની અંદર ક્યાંય આનો ઉપયોગ ના થયો જે માર્ચ 18 માં પૂછાયો. હવે આગળ એક દાખલો ગણીએ જે માર્ચ મે 21 માં અને જુલાઈ 18 માં પૂછાયેલો છે. આરબીઆઈ ભાગીદારો છે 3, 2, 1 એનું નફા નુકસાનનું પ્રમાણ છે. જેમાં કીધું છે સામાન્ય અનામત છે 18,000, નફા નુકસાની ઉધાર બાકી 12,000, કારીગર અકસ્માત વળતર ભંડોળ 18,000. વિસર્જન વખતે શું કરવાનું એવું પૂછે છે.
તો પહેલા આપણે આપણી રીત પ્રમાણે પાક્કું સર્વે બનાવીએ. ફરી કહું છું, ડિટેલમાં ભણાયેલા લેક્ચર્સ છે યુટ્યુબ પર. અત્યારે ક્વિક રિવિઝન ફટાફટ યાદ રહે. તો પાકા સળિયામાં કઈ બાજુ હોય સાહેબ? સામાન્ય અનામત અહીંયા આવે, કારીગર અકસ્માત વળતર ભંડોળ અહીંયા આવે, આ નફા નુકસાન પણ અહીંયા જ આવે, પણ ઉધાર બાકી છે માટે અહીંયા આવે. તો આ પાકા સળિયામાં છે. હવે એનો નિકાલ કરવાનો છે. તો કેવી રીતે કરીએ? આ ફક્ત અહીંયા નહીં, બધા ચેપ્ટરમાં નિકાલ સરખી રીતે જ થાય. તો આ બંનેને ભાગીદારોમાં ત્રણેયને વહેંચી દેવું પડે. પ્રમાણ છે 3, 2, 1. તો 3, 2, 1 માં વહેંચી દીધું. તો જુઓ, સામાન્ય અનામત 3 ને વહેંચ્યું, કારીગર અકસ્માત વળતર ભંડોળ 3 ને વહેંચ્યું. કારીગર અકસ્માત ભંડોળ યુઝ નથી થયો, ઉપયોગ નથી થયો માટે વહેંચ્યું. જો ઉપયોગ કોઈને ચૂકવવાના હોય તો એટલા કાપ્યા પછી વહેંચવું પડે. પણ આપણે તો આમનોધમાં ઇન્ટરેસ્ટ છે. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે આર ખાતે જમા 9000, બી ખાતે જમા 6000, આઈ ખાતે જમા 3000. એ જ રીતે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે આર ખાતે જમા 9000, બી ખાતે 6000, તે આઈ ખાતે 3000. આ રીતે થઈ ગઈ આમનોધ. જો આ આવડે, આ રફ વર્ક આમનોધ લખતા આવડી જાય. એ જ રીતે અહીંયા નફા નુકસાનની ઉધાર બાકી છે તો ઉધાર બાજુ વહેંચી દીધા. તો આર બી આઈ ખાતે ઉધાર, આર ખાતે ઉધાર 6000, બી ખાતે ઉધાર 4000, આઈ ખાતે ઉધાર 2000, તે નફા નુકસાન ખાતે જમા કુલ રકમ લખવાની છે. આ 3 આમનોધ લખો એટલે તમારા પૂરેપૂરા 3 માર્ક્સ. તો વિચારવાનું શું છે? જે કરું છું એના માર્ક્સ નથી, પણ જે કહું છું એ લખવાથી, આમનોધ લખવાથી તમને માર્ક્સ મળે. તો આ કોન્સેપ્ટ ક્લિયર, કામ પૂરું. એટલે આ બેઝિક વસ્તુ આવડવી જરૂરી. આગળ વાત કરીએ. છેલ્લો દાખલો મારા તરફથી માર્ચ 19 અને મે 21 માં દાખલો પૂછાયો, જેમાં તમને જુદા જ પ્રકારની માહિતી છે. મેં 3 જુદા પ્રકારના દાખલા લીધા છે. તો આની અંદર શું કીધું છે? કુલ મિલકતો 4 લાખ છે, એના 40% ચાલુ મિલકતો છે, જેમાં 20000 રોકડનો સમાવેશ થયેલો છે. આવું આપ્યું છે. તો આના ઉપરથી હું તો મારા કોન્સેપ્ટ પાક્કા સળિયામાં જતા રહો. તો પાક્કું સળિયું બનાવી દીધું. શું કર્યું? સાહેબ કુલ 4 લાખ રૂપિયા લખ્યા, 4 લાખ, એના 40% ચાલુ, તો એના 40% 1,60,000 ચાલુ, જેની અંદર 20000 રોકડા. તો સાહેબ રોકડા 20000. હવે 1,60 માં 20000 રોકડા છે, તો 1,40 અન્ય મિલકતો છે. એ ખબર પડે કે 4 લાખ માંથી 1,60 બાદ કરો એટલે 2,40,000 સ્થિર મિલકતો છે. આ ચાલુ છે, બીજી સ્થિર છે. આ મને ખબર પડી ગઈ. તો પહેલું કામ શું? સાહેબ આ બધું વેચવાનું. વેચવાનું છે, કઈ વાંધો નહીં. તો આને પાકા સળિયામાંથી મામીનીમાં લઈ જાઓ. તો આ 2,40,000 લઈને આવ્યા. અન્ય ચાલુ મિલકતો 1,40,000 લઈને આવ્યા. રોકડ ના લવાય, રોકડને વેચાય નહીં ભાઈ, એટલે ના લવાય. તો આ બે વસ્તુને અહીંયા લાયા. હવે અહીંયા લાયા એટલે ક્યાં લાયા? સાહેબ મામીનીમાં ઉધાર બાજુ લાયા. તો મામીની ખાતે ઉધાર તે સ્થિર મિલકત ખાતે જમા 2,40,000, એ અન્ય ચાલુ મિલકત ખાતે જમા 1,40,000. આમનો એક પતી ગઈ. હવે આપણને આગળ દાખલામાં કહે છે કે સ્થિર મિલકતના 120% ઉપજ્યા અને ચાલુ મિલકતના 80% ઉપજ્યા. હવે સમજવાનું શું છે? આપણે તો ઉપજ્યા એટલે આવક થઈ બેંક ખાતામાં, અહીંયા જમા કરી દો, મામીની જમા. તો આપણે શું કરવાનું? બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે જમા, પણ રકમ કેટલી? બંનેનો સરવાળો. કેવી રીતે આવે સમજો. 2,40,000 ગુણ્યા 120%, સ્થિર મિલકતના 120%. તો 2,40,000 ના 120%, 2,88,000 રૂપિયા મળશે. એવી રીતે 1,40,000 ના 80%, 1,40,000 ગુણ્યા 80%, 1,12,000 મળશે. બંનેનો સરવાળો 4 લાખ રૂપિયા મને મળશે. તો આમનો શું લખીશ? બેંક ખાતે ઉધાર 4 લાખ કે મામીની ખાતે જમા 4 લાખ. કારણ કે મામીની ખાતાની જમા બાજુ છે, મામીની ખાતે જમા. ઉધાર કોને કરીએ? બેંક ખાતે ઉધાર. તો આ બે આમનોધ કરો, કામ પૂરું. 3 માર્ક્સ તમારા. તો કહેવાનો અર્થ એ છે કે જો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો આ બે માંથી એક પાક્કું આવડશે. જે આપણે રિવિઝન પ્લાન કર્યું હતું એ પ્રમાણે 3 માર્ક પાક્કા. તો હવે फटाफट प्रैक्टिस करो और हमारा बीजा लेक्चर नहीं। हाय स्टूडेंट्स, जैसे मैंने आपको बताया था कि क्वेश्चन नंबर 21, 22, 23, 24, 25, 26, 21, 22 कंपलसरी आना चाहिए, 23, 24 में से एक आना चाहिए, 25, 26 में से एक आना चाहिए. तो आज लास्ट स्टेज है कि 25 और 26 में से एक सम परफेक्टली सीख लो. बाकी के जो मैंने बताए थे 3, उसके लिए आप लोगों को लेक्चर दे चुका हूं और आज
लास्ट लेक्चर 3 मार्क्स के लिए, तो टोटल आपके 12 मार्क्स हो जाएंगे। हाय મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી મળીએ છીએ છેલ્લા 3 માર્કના ટોપિક સાથે, જે એકાઉન્ટમાં પ્રશ્ન 25 અને 26 પૂછાય છે એ આ બેમાંથી આજે એક આવડી જશે અને આની સાથે આપણા કુલ 12 માર્ક્સ વિભાગ સી માંથી તમારા બધાના પાકા, કારણ કે આગળ મેં તમને લોકોને નવનું કરાવ્યું, આજે બીજા 3 માર્ક્સ એટલે 12 પાકા। હવે વાત કરીએ છીએ સમય બગાડ્યા વગર, આજનો ટોપિક છે ડિબેન્ચર। અને ડિબેન્ચર એટલે શું ટૂંકમાં સમજાય ને પછી આગળ જઈએ ખબર પડી જાય એટલી। આપણે જેમ બેંકમાંથી લોન લઈએ અને એની પર વ્યાજ ચૂકવવું પડે, એવી જ રીતે માની લો આ ડિબેન્ચર એ પબ્લિક પાસેથી પૈસા લઈએ અને એની પર મારે પૈસા વ્યાજ તરીકે ચૂકવવા પડે, એના જેવું જ છે। હવે તમે વિચારો, આ ડિબેન્ચર જ્યારે આપણે બહાર પાડીએ ત્યારે એમને કહી દઈએ ભાઈ 5 વર્ષના ડિબેન્ચર છે, 5 વર્ષ સુધી પૈસા પાછા આપી દઈશું, ત્યાં સુધી તમને 8%, 10%, 12% ડિબેન્ચર પર વ્યાજ આપતા રહીશું। એનો અર્થ એવો દર વર્ષે 12% આપવાના, 8% આપવાના, એટલે ડિબેન્ચરનું જે નામ છે ને એ ટકા સાથે લખાય છે। 8%ના ડિબેન્ચર, 9%ના ડિબેન્ચર, 15%ના ડિબેન્ચર, એનું નામ એવું લખાય છે એટલે ખબર પડે કે આ આટલા ટકા દર વર્ષે ચૂકવવા પડશે। ઇન શોર્ટ, ટૂંકમાં એ આપણા માટે એક પ્રકારનું દેવું છે અને એની પર દર વર્ષે વ્યાજ ચૂકવવું પડે। હવે દાખલામાં ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ અને પરત કરવાની આમ નોંધ પૂછાય છે, તો કેવી રીતે કરવી એ આજે શીખી લઈએ છીએ। હવે મેં લીધા છે માર્ચ 18 ના પ્રશ્ન, માર્ચ 20 અને આ બી માર્ચ 20, પણ પહેલા હું આ કરાવવા માંગુ છું, આ માર્ચ 20, કારણ કે આ બેઝિક પ્રશ્ન છે અને પછી થોડાક એડવાન્સ પ્રશ્ન પર જઈએ તો આ પ્રશ્નમાં છે શું, તો આમાં છે ને 3 વસ્તુ બીજી આપણે ડિબેન્ચર બહાર પાડીએ તો શું હોય સાહેબ, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પડે એટલે 100 નો હોય તો 100, 200 હોય તો 200, 300 હોય તો 300, અથવા વટાવે બહાર પડે એના કરતા ઓછા એ બહાર પાડી શકાય, અથવા એનાથી વધારે બહાર પડે એનાથી વધારેમાં પણ બહાર પાડી શકાય, એટલે પ્રીમિયમ એ બહાર પાડી શકાય। તો બહાર પડવા માટે 3 ઓપ્શન છે, વટાવ, પ્રીમિયમ અને મૂળ કિંમત। જ્યારે પરત લેવાના હોય ત્યારે મૂળ કિંમત પાછી આપી શકાય અથવા એનાથી વધારે આપી શકાય, ઓછા ના આપી શકાય। હવે તમે કહેશો આવું કેમ? તો સિમ્પલ છે, તમે કોઈ જોડેથી ઉધાર પૈસા લો પછી એને કહો યાર થોડોક વટાવ તો ઓછા પૈસા રાખ, ચાલે? ના ચાલે। એટલે આપણે જ્યારે જેન જોડેથી પૈસા લઈએ છીએ એને એટલા ને એટલા પૈસા પાછા આપો, એટલે મૂળ કિંમત પાછી આપો અથવા એનાથી વધારે આપો, ઓછા ના ચાલે। માટે પરત કરતી વખતે ડિબેન્ચરના મૂળ કિંમત આપવા પડે અથવા તો પ્રીમિયમ આપવું પડે। તો અહીંયા આપણે આમ નોંધ કેવી રીતે કરવી એ શીખીએ। તો માર્ચ 20 માં પહેલો પ્રશ્ન 1, 2 ને 3 પ્રશ્ન પૂછાય છે, 3 માર્ક। તો શું હતું? એને એવું કીધું 4.5%ના 8000 ડિબેન્ચર 100 રૂપિયા વાળા બહાર પાડ્યા। કેટલામાં બહાર પાડ્યા સાહેબ? બહાર પાડ્યા 100 માં અને પરત લેવાના છે 100 માં, એટલે 100 ના છે 100 માં પરત લેવાના છે, 100 માં બહાર પાડ્યા। તો આમનો જ શું કરશું? સિમ્પલ સાહેબ, જ્યારે 100 માં બહાર પાડીએ તો પૈસા આવે બેંક ખાતે ઉધાર 100 રૂપિયા। લોકોએ અરજી કરી, બધા પૈસા એક સાથે, એટલે અરજી મંજૂરી બધું એક સાથે, શેરની જેમ નહીં કરવાનું, થોડાક બધા લઈ લેવાના। તો બેંક ખાતે ઉધાર 100 રૂપિયા, એ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 100 રૂપિયા। આ પહેલી આમનો થઈ। હવે મંજૂરી અરજીના પૈસા સ્વીકારીને એને ડિબેન્ચર આપી દે, તો અહીંયા જે જમા કર્યું છે એ ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 100, તે 4.5%ના ડિબેન્ચર ખાતે 100। ડિબેન્ચર તો 100 ના છે ને, તો અહીંયા 100 જ રહે। ડિબેન્ચર આપો છો કેટલાના? 100, 200, 500, આ ફિક્સ રહે, આને ચેન્જ ના કરાય, આને બદલાય નહીં। આ બે આમ નોંધ કરી, તમારી બે આમ નોંધ બહાર પાડવાની પતી ગઈ। હવે ખાસ જે ધ્યાન રાખવાનું છે સાહેબ, પરત કરતી વખતે કોઈ મૂળ કિંમત કરતા વધારે પૈસા આપતા નથી, મૂળ કિંમત કરતા વધારે આપતા નથી। માટે આ બીજી આમ નોંધ સાચી છે, ફક્ત આને ગુણાકાર કરવાનો છે 8000 ડિબેન્ચર સાથે, કારણ કે આ તો એક ડિબેન્ચરની કિંમત છે। ગુણાકાર કરીને રકમ લખો, તમારો 1 માં પાક્કું। જઈએ છે આગળ, બીજો પ્રશ્ન પૂછ્યો છે, એમાં કીધું છે કે 5.5%ના 9000 ડિબેન્ચર 100 વાળા, અને 100 વાળા ડિબેન્ચર એ લોકોએ બહાર પાડ્યા છે 10% વટાવે।
તો 100 માંથી 100 ઓછા 10% એટલે 90 રૂપિયામાં બહાર પડે. પરત લેવાના છે 100 માં જ, જેટલાના છે એટલા. આમનો જ લખો તો સિમ્પલ સાહેબ. ફરીથી 90 રૂપિયામાં બહાર પડે એટલે 90 આવશે. બેંક ખાતે ઉધાર 90, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 90. આ થઈ ગયા. હવે સાહેબ જેટલા અહીંયા જમા કર્યા એ ઉધાર કરો. ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર 90 અને ડિબેન્ચર આપ્યા 100 ના, તો તે 5.5% ના ડિબેન્ચર 100. હવે જુઓ 90 ઉધાર અને 100 જમા. સાહેબ 100 ઉધાર થવા જોઈએ, 10 ખૂટે છે, 10 રૂપિયા ઉધાર. વટાવ છે, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10. હવે આમનો જ શું બની ગઈ? અરજી મંજૂરી ખાતે ઉધાર 90, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10, તે ડિબેન્ચર ખાતે જમા 100. ડિબેન્ચર તો મૂળ કિંમત જ છે, 100 છે તો 100, 200 છે તો 200. તફાવતની રકમ વટાવ હોય અથવા તો પ્રીમિયમ હોય. ફરીથી સાહેબ આ બીજી આમનો સાચી છે? હા સાચી છે. કેમ? કારણ કે આ મૂળ કિંમત જે છે એમાં જ પરત કરવાની વાત છે. વધારે પૈસા પરત કરતી વખતે આપતા નથી, તો આ બીજી આમનો પણ સાચી છે. તમે કહો સાહેબ આ વધારે પૈસા પ્રીમિયમ આપવાની વાત કેમ કરો છો? કારણ કે જ્યારે એ આવશે ને તો સમજાઈશ કે આમાં થોડોક ફેરફાર કરવો પડે જે અત્યારે નથી કરતા. તો આ બંને લખ્યા, આમનો થઈ ગઈ. પણ બાકી છે શું? ગુણાકાર. ગુણાકાર કરવાનો બાકી છે, ગુણાકાર નહીં. તો આપણે 9000 ડિબેન્ચર છે તો 9000 સાથે ગુણાકાર કરવાનો છે. તો આમનો જ પતી ગઈ પૂરી. છેલ્લો પ્રશ્ન એમાં પૂછ્યો છે સાહેબ 8% ના 10000 ડિબેન્ચર 200 વાળા બહાર પાડ્યા. કેટલામાં બહાર પાડ્યા? તો 10% પ્રીમિયમે બહાર પાડ્યા. તો 200 + 10%, 220. 200 + 10%, 220. લોકો 10 ઉમેરે છે, 10 નથી ઉમેરવાના, ભાઈ 10% છે, અહીંયા પણ 10% છે, તો 220 માં બહાર પડે. અને પરત લેતી વખતે 200 માં જ કરવાના છે. મૂળ કિંમતે પરત કરો, આમનો જ લખો. ફરી સાહેબ પૈસા આવશે કેટલા? 220. બેંક ખાતે ઉધાર 220, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 220. પહેલી આમનો થઈ ગઈ. જેટલા અહીંયા જમા કરે એટલા ઉધાર કરો. અરજી મંજૂરી ખાતે ઉધાર 220 અને પૈસા જે ડિબેન્ચર આપ્યા 200 વાળા ડિબેન્ચર ખાતે જમા 200. 8% ના ડિબેન્ચર 200. હવે વાત આવે સાહેબ 220 ઉધાર, 200 જમા, 20 જમા કરવાના બાકી. એ 20 જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. મોસ્ટ આઈએમપી જામીનગીરી પ્રીમિયમ અનામત. તમે જ્યારે શેરની વાત કરો છો ત્યારે જામીનગીરી પ્રીમિયમ લખો છો. અહીંયા ડિબેન્ચર પ્રીમિયમે બહાર પડે તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. ફરી યાદ કરાવું છું, આ બીજી આમનો સાચી છે? હા સાચી છે. કારણ કે મૂળ કિંમતે પરત કર્યા છે, મૂળ કિંમત કરતા કોઈ પૈસા વધારે આપ્યા નથી. માટે ખાલી શું બાકી રહ્યું સર? ગુણાકાર. કોની સાથે? 10000 ગુણ્યા કરી નાખો, કામ પૂરું. વિદ્યાર્થી મિત્રો, ત્રણ બહાર પાડવાની આમનો જ શીખવાડવા માટે, વટાવ, મૂળ કિંમત અને પ્રીમિયમ. અને બહાર પાડવાની બીજી આમનો જ સાચી છે કારણ કે પરત મૂળ કિંમતે થાય છે માટે. તો સાહેબ ફેરફાર શું છે? માટે જ તો કીધું કે આ પહેલા કરાવું છું અને હવે માર્ચ 18, જેથી 3 ફિક્સ થઈ જાય. તો માર્ચ 18 માં છે શું? સાહેબ માર્ચ 18 માં એવું કીધું હતું કે 8% ના 12000 ડિબેન્ચર 100 રૂપિયા વાળા છે. બહાર પાડ્યા 100 માં, પણ જ્યારે પરત કર્યા તો 115 માં. એટલે મૂળ કિંમત કરતા 15 વધારે. ભાઈ આ બહાર પાડવા કરતા 15 વધારે નહીં, મૂળ કિંમત કરતા 15 વધારે આપવાના છે. તો આમનો શું કરાય? પહેલા આપણે બહાર પાડવાનું જોઈ લઈએ. સાહેબ 100 રૂપિયા બહાર પડ્યા, પૈસા કેટલા આવે? 100. બેંક ખાતે ઉધાર 100. અહીંયા શીખ્યા એ પ્રમાણે કરીએ. બેંક ખાતે ઉધાર 100, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 100. 100 રૂપિયા આપણી જોડે આ આવવાના છે. જેટલા જમા કરે એટલા ઉધાર કરો. તો અરજી મંજૂરી ખાતે ઉધાર 100, તે મેં ડિબેન્ચર આપ્યા. સાહેબ ડિબેન્ચર આપ્યા કેટલાના? 100 ના. મૂળ કિંમતના ડિબેન્ચર એ જ લગાય. તો 100 પતી ગયા. પરફેક્ટ છે. પણ શું આ આમનો બીજી સાચી છે? ના. આને સાચી કરવી પડે. કેવી રીતે? સાહેબ આપણને એવું કીધું છે કે પરત કરતી વખતે 15 રૂપિયા વધારે આપવાના છે. તો 15 અહીંયા ઉધાર પણ કરવા પડે, 15 જમા પણ કરવા પડે. આની સામે લખાય ડિબેન્ચર બહાર પડવાના નુકસાન ખાતે ઉધાર, અને અહીંયા લખાય તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આટલું લખો એટલે પહેલી બે આમનો તો હવે સાચી થઈ. અહીંયા એવું નહોતું કારણ કે પરત મૂળ કિંમત છે. અહીંયા છે કારણ કે પરતમાં 15 વધારે છે મૂળ કિંમત કરતા, નહીં કે બહાર પાડવા કરતા. કામ પૂરું.
હવે આ બે આમ નોંધ સાચી. હવે એમ કે છે પરતની પણ આમ નોંધ લો. આ તો બહાર પાડવાનું અહીંયા શીખ્યા, અહીંયા પણ કર્યું. હવે પરત તો એમ કે છે કે 30 6 પરત. તો 30 6 શું કરીશું સાહેબ? પરત કરતી વખતે આપણે 100 પાછા આપવાના અને આ 15 પણ આપવાના. તો આ બંને કરો ઉધાર. 100 ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 15 કે ડિબેન્ચર હોલ્ડર ખાતે 115. સિમ્પલ. 115 રૂપિયા મારે આપવાના. હવે આપો, જો આમનો સમજો, ડિબેન્ચર ખાતે ઉધાર 100, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 15 કે ડિબેન્ચર હોલ્ડર ખાતે 115. હવે આને ઉધાર કરો અને પેમેન્ટ કરો, પૈસા ચૂકવો. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 115 કે બેંક ખાતે જમા 115. પૈસા ગયા, બેંક ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડરે લીધા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. કામ પૂરું. ફક્ત શું બાકી સાહેબ? ગુણાકાર કરવાનો. 12000 ડિબેન્ચર બહાર પાડ્યા તો પહેલી બે આમનોંધમાં ગુણ્યા 12000. પરત કરતી વખતે પણ 12000 જ છે, તો છેલ્લી બે આમનોંધમાં પરત કરતી વખતે 12000 સાથે ગુણાકાર કરો. એટલું કરો એટલે તમારો આખો દાખલો પૂરો. તમારા 3 માર્ક્સ પાક્કા, કોઈ જ પ્રોબ્લેમ નહીં. હવે એક નવાઈની વાત તો જોરદાર. આ માર્ચ 18 માં જે પ્રશ્ન પૂછાયો, ફક્ત થોડોક ફેરફાર કરીને માર્ચ 19, મે 21, જુલાઈ 18, જુલાઈ 19 માં પણ આવો જ દાખલો પૂછાયો. થોડોક ફેરફાર કરીને. શું ફેરફાર હતો ખબર છે? બહાર પાડ્યા 100 વાળી વસ્તુ 100 માં અને પરત કરવાના છે 120 માં. તો મૂળ કિંમત 100 છે, 20 રૂપિયા વધારે માં પરત કરવાના છે. અહીંયા 15 વધારે આપ્યા હતા, અહીંયા 20 વધારે આપવાના છે. હવે જો આ કરવું હોય તો શું થાય સાહેબ? 100 માં બહાર પાડ્યા તો બેંક ખાતે ઉધાર 100, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 100. હવે આને ઉધાર કરો 100 અને ડિબેન્ચર ખાતે જમા કરો 100, કારણ કે મૂળ કિંમત એ જ છે. પરંતુ પરત કરતી વખતે 20 વધારે છે, તો 20 ઉધાર પણ કરો, 20 જમા પણ કરો. ઉધાર ડિબેન્ચર બહાર પાડવાના નુકસાન ખાતે અને જમા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. હવે આખી આમનોંધ બે બહાર પાડવાની સાચી. એવી જ રીતે હવે પરત કરવાનો દિવસ આવ્યો 31/7. તો એ દિવસે શું કરીશું સાહેબ? આ બંને આપણે એને આપવાના છે. તો 100 ઉધાર, 20 ઉધાર અને કુલ 120 જમા. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 120. તો ડિબેન્ચર ખાતે ઉધાર 100, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20, ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 120. સાહેબ એ જ રીતે હવે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવો. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 120 એ બેંક ખાતે જમા 120. દાખલો પૂરો. જે નીચે 4 વખત પૂછાયો. તો આ બધા દાખલા વિચારો એક જ રીતમાં બધું આવી ગયું. 18 થી લઈને 19 21 સુધીના બધા. અને છેલ્લો દાખલો અને પછી 12 માર્ક ફિક્સ. માર્ચ 20 માં એવું કીધું છે 8% ના 14000 ડિબેન્ચર 300 રૂપિયા વાળા બહાર પાડ્યા. બહાર 5% પ્રીમિયમે પાડ્યા. એટલે 5% વધારે લેવાના. તો 300 + 5% તો 315 રૂપિયા થાય. તો બહાર પાડ્યા 315. પરત લેવાના છે 330 માં. ફરી સાહેબ બહાર પાડવાનું પહેલા કરી લઈએ. તો બહારમાં 315 આવશે. બેંક ખાતે ઉધાર 315, બેંક ખાતે ઉધાર 315, એ અરજી મંજૂરી ખાતે જમા 300. પછી આ તારીખ પછી આ 315 જમા કર્યા એ જ ઉધાર કરો. અરજી મંજૂરી ખાતે ઉધાર 315 તે ડિબેન્ચર ખાતે જમા 300, કારણ કે સાહેબ 300 ના ડિબેન્ચર છે તો 300 લખવા પડે. હવે સાહેબ 315 ઉધાર 300 જમા. તો આ જે 15 રૂપિયા છે એને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરવું પડે, જે આપણે અહીંયા શીખી ચૂક્યા છીએ. આ બહાર પાડવાનું થયું છે. પણ બીજી આમનોંધ સાચી છે ના? એક ફેરફાર કરવો પડે, કારણ કે પરત કરતી વખતે મૂળ કિંમતની સરખામણીમાં 30 વધારે છે. આની સરખામણી ના કરતા મૂળ કરતા 30 વધારે, તો 30 ઉધાર પણ કરવા પડે, 30 જમા પણ કરવા પડે. ડિબેન્ચર બહાર પડવાના નુકસાન ખાતે ઉધાર 30, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 30. હવે આ બે આમનોંધ આખી સાચી. ગુણાકાર કરવાનો બાકી. કેટલા છે? 14000 ડિબેન્ચર બહાર પડ્યા. 14000 સાથે ગુણાકાર કરો, કામ પૂરું. બહાર પાડવાનું પૂરું. હવે સાહેબ પરતની દિવસે 31/12 શું કરવાનું? પાછા. તો સાહેબ આપણે આ 300 રૂપિયા પાછા આપવાના છે અને આ 30 પાછા આપવાના છે. તો આ બંનેને કરો ઉધાર. ડિબેન્ચર ખાતે ઉધાર 300, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 30 અને ડિબેન્ચર હોલ્ડર ખાતે 330 બંને ભેગા કરીને. અને એ જ રીતે સાહેબ ફાઇનલ
ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 330 કે બેંક ખાતે જમા 330. કામ પૂરું. ગુણાકાર કરવાનું બાકી. કેટલા ડિબેન્ચર પાછા? સાહેબ 14000 ડિબેન્ચર પાછા. તો ગુણાકાર 14000 સાથે કરો. તમારો દાખલો પૂરો. 3 માર્ક તમારા. હવે સમજવાનું શું છે સાહેબ? આજના લેક્ચર બાદ વિભાગ સી માંથી જે રિવિઝન પ્લાન આપ્યું હતું કે 12 ફિક્સ કર દો, આજના લેક્ચર પછી તમારા 12 ફિક્સ. એટલે फटाफट तैयारी करो. हेलो स्टूडेंट्स, अब हम लोग आगे बढ़ रहे हैं अकाउंटेंसी में और 12 मार्क्स जैसे सेक्शन सी में से कर चुके हैं. अब हम लोग सेक्शन डी में से और मार्क्स लेने की कोशिश करेंगे. उसमें से आज करने वाले हैं क्वेश्चन नंबर 27 जो गुडविल पागड़ी नो छे गुडविल चैप्टर में से है. हेलो विद्यार्थी मित्रों, આજે આપણે એકાઉન્ટ ની અંદર પાઘડી જે 4 માર્ક નો પ્રશ્ન 27 નંબરનો પૂછાય છે ત્યાં આગળ વધીએ છીએ. અને અત્યાર સુધીમાં આપણે 12 માર્ક નું વિભાગ સી માંથી કરી ચૂક્યા છીએ. અને મને ખબર છે ખાલી મેં કરાયું નથી, તમે કરી પણ લીધું છે અને લોકોને શેર પણ કરી દીધું છે, એ લોકો બી પાસ થઈ જાય. તો આજે ફરીથી આગળ વધીએ 4 માર્ક માટે. તો પાઘડી એટલે ઇજ્જત, એની ગણતરી કરવી પડે. તો ફટાફટ સમજાવું તો 4 પ્રકારની રીતો છે દાખલો ગણવા માટે. સમજાવું છું. એક સાદી સરેરાશની રીતે પાઘડી, બીજું ભારિત સરેરાશની રીતે પાઘડી, ત્રીજું અધિક નફાની ગણતરીની પાઘડી અને મૂડીકૃત કરવાની રીતે પાઘડી. ફટાફટ દાખલાઓ ગણી એટલે બધું કવર થઈ જાય. તો પહેલો દાખલો માર્ચ 18 માં જે પૂછાયો છે એમાં 2 વર્ષની ખરીદીના આધારે ભારિત સરેરાશ નફાની રીતે પાઘડી ગણો. તો ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી. હવે આ શું છે આગળ ખબર પડશે. આપણે ભારિત સરેરાશ નફો શોધી કાઢીએ. તો તમને લોકોને આ રીતે નફા આપેલા ખાસ જોવાનું છે. વર્ષ 12 13 14 15 15 16 17 સાહેબ લાઈનમાં છે, ના હોય તો ગોઠવવાનો પછી દાખલો ગણવાનો. જોઈએ આગળ. તો અહીંયા આ બધા વર્ષ લખી નાખ્યા. વર્ષની સાથે નફો લખી નાખ્યો. મારે જોઈએ છે ભારિત સરેરાશ નફો. તો ભાર આપવો પડે ને, W વેઇટ વજન. તો 1 2 3 4 5 દર વખતે યાદ આપવાનો. તો આપી દીધો. હવે ભારિત નફો, સાહેબ આ ભાર અને નફો એટલે ભારિત નફો થાય. તો ભાર અને નફાનો ગુણાકાર કરો. 90 ગુણ્યા 1 90000. એમાં બધાનો ગુણાકાર કરીને આપણે ભારિત નફો મળ્યો. ભારિત નફાનો સરવાળો એટલે કુલ ભારિત નફો અને આ ભારનો સરવાળો એટલે કુલ ભાર. મારે તો સાહેબ ભારિત સરેરાશ જોઈએ. તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. આને ભાગ્યા આ કરો એટલે આ જે સરેરાશ મળી એને કહેવાય ભારિત સરેરાશ નફો. હવે સાહેબ આપણે કીધું હતું ભારિત સરેરાશ નફાની 2 વર્ષની રીતે પાઘડી. તો પાઘડી બરાબર આ ભારિત સરેરાશ નફો એને ગુણ્યા 2, કારણ કે 2 વર્ષની ખરીદીને આધારે કીધું છે. તો આ ગુણ્યા 2 કરો 2,52,000. તમારા 4 માર્ક ફિક્સ. સાહેબ આટલું ફાસ્ટ? ભાઈ શું કરીએ, ફાસ્ટ રિવિઝન છે. ડિટેલમાં તો મેં ઓલરેડી ભણાયેલું છે, મારા લેક્ચર્સ અવેલેબલ છે. આગળ વાત કરીએ. બીજો દાખલો છે માર્ચ 19 જેની અંદર અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની વાત કરે છે. તો અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણો. તો પેલા અધિક નફો એટલે શું સાહેબ? અધિક એટલે વધારે. વધારે કોના કરતા? તમારી ઈચ્છા કરતા. કારણ કે દરેકની વધારેની ભાષા અલગ અલગ હોય. વધારે એટલે શું? તો તમે ઈચ્છો છો 5 લાખ નફો અને તમારો થયો 6 લાખ નફો, તો 1 લાખ તમે ઈચ્છ્યા એના કરતા વધારે કમાયા. સિમ્પલ. એ જ શોધવાનું. અને વધારાનો નફો અધિક નફો મળે ગુણ્યા 2 કરો એટલે પાઘડી. જે રીતે અહીંયા ભારિત સરેરાશની રીતે પાઘડી શોધી. સાદી સરેરાશની રીતે પાઘડી કે શું કરવાનું? આ સીધે સીધા નફાનો સરવાળો ભાગ્યા ખરીદી ભાગ્યા વર્ષ, કેટલા વર્ષ આવે સાદી સરેરાશ. તો આનો સરવાળો ભાગ્યા 5 કરો એટલે સાદી સરેરાશ નફો મળે. એના ગુણ્યા 2 કરો એટલે એની રીતે પાઘડી થઈ ગઈ. પતી ગયું. હવે આની વાત કરીએ. અહીંયા શું છે સાહેબ? કેપિટલ એમ્પ્લોયડ, ગુજરાતીમાં કહેવાય મૂડી. રોકાયેલી મૂડી 8 લાખ રૂપિયા આપી દીધું. આ સ્ટેપ નંબર 1 શોધવું પડે. ના આપ્યું હોય તો રોકાયેલી મૂડી કેવી રીતે મળે? સાહેબ મિલકતોનો સરવાળો ઓછા દેવા. મિલકતોના સરવાળામાંથી દેવા બાદ કરો એટલે તમને રોકાયેલી મૂડી મળી જાય. પછી અપેક્ષિત વળતરનો દર.
અપેક્ષિત દર 12%, તમારી ઈચ્છા છે 12% કમાવાની, એનો અર્થ જેટલા પૈસા તમે રોક્યા એના 12% તમને ઈચ્છા છે કમાવાની. હવે જો તમે વધારે કમાયા હોય તો અધિક નફો મળ્યો કહેવાય. તો ખરેખર કેટલું કમાયા સાહેબ? 1 લાખ. છેલ્લા 3 વર્ષમાં 1 લાખ, 1,40,000 અને 90,000 કમાયા. સાહેબ વધઘટ થાય, 1 લાખ પછી 1,40,000 પછી 90. તો જ્યારે નફામાં વધઘટ થાય તો સાદી સરેરાશ કરવાની, અને દર વર્ષે નફો વધે અથવા તો દર વર્ષે ઘટતો જાય તો સાદી તો ભારિત સરેરાશ કરવાની. ભારિત સરેરાશમાં ભાર આપીને કરવું પડે અને સાદી સરેરાશ બતાવી દઈએ. પણ મારે તો શું જોઈએ છે? અધિક નફો. ભાઈ ઈચ્છા કેટલી હતી? તો પહેલું સ્ટેપ 8 લાખ રૂપિયા રોક્યા, રોકાયેલી મૂડી શોધો. ના આપી હોય તો અહીંયા આપેલી છે લખી નાખી. 12% અપેક્ષિત વળતરનો દર, કમાવાની ઈચ્છા છે 12%, એટલે 8 લાખના 12% કરીએ એટલી મારી ઈચ્છા છે. તો 8 લાખ ગુણ્યા 12%, 96,000, એને કહેવાય અપેક્ષિત નફો. મારી ઈચ્છા છે કે હું 96,000 રૂપિયા કમાઉં. પણ સરેરાશ ખરેખર કેટલું કમાયા સાહેબ? આ 3 વર્ષે આટલું કમાયા, તો 3 વર્ષનો સરવાળો ભાગ્યા 3, 1,10,000 રૂપિયા મારી સરેરાશ નફો છે કે સરેરાશ હું આટલું કમાયો. ઈચ્છા હતી 96,000 કમાવાની, કમાયા 1,10,000. સાહેબ વધારે કમાયા. કેટલું વધારે? એને કહેવાય અધિક નફો. તો અધિક નફો બરાબર 1,10,000 ઓછા 96,000, 14,000 રૂપિયા વધારે કમાય. અને તમને કીધું છે પાઘડી અધિક નફા ના બે, એટલે અધિક નફો 14,000 ગુણ્યા 2 વર્ષની ખરીદી 28,000 રૂપિયા પાઘડીની રકમ મળી ગઈ. તો અધિક નફાની ખરીદીના આધારે પાઘડી વધી ગઈ 4 માં તમારા. તો માર્ચ 18 માં ભારિત સરેરાશની રીતે, એમાં સાદી સરેરાશ હોત તો શું કરે? આવી રીતે સાદી સરેરાશ નફો શોધે એને ગુણ્યા 2 કરી દે. અહીંયા અધિક નફાની ખરીદીના આધારે તો અધિક નફો શોધી કાઢ્યો, ગુણ્યા 2 કરી દીધા, કારણ કે 2 વર્ષની ખરીદી કીધું છે. અને છેલ્લો દાખલો મૂડીકૃત કરવાની રીતે. હવે મૂડીકૃતમાં 2 વસ્તુને મૂડીકૃત કરી શકાય. એક અધિક નફાને મૂડીકૃત કરો અને બીજું સરેરાશ નફાને મૂડીકૃત કરો. અહીંયા તમને સરેરાશ નફાની મૂડીકૃતની પદ્ધતિ કીધી છે. તો માર્ચ 20 માં, જે ઓગસ્ટ 20 માં પણ પૂછાયો, પણ થોડા ફેરફાર સાથે. તો મૂડીકૃત કરવા માટે શું કરવું પડે એ આગળ વાત કરીએ. પહેલા રોકાયેલી મૂડી, સ્ટેપ નંબર 1, 8 લાખ આપેલા છે. અપેક્ષિત વળતરનો દર 12% આપેલો છે. ઈચ્છા છે 12% કમાવાની, રોક્યા છે 8 લાખ રૂપિયા. અને નફો આપ્યો છે 3 વર્ષનો, 14, 15, 15, 16, 16, 17. હવે આમાં પણ જુઓ વધઘટ થાય, એટલે સાદી સરેરાશ જ કરવાની. તો સાદી સરેરાશ નફો શોધી કાઢો. 3 નો સરવાળો ભાગ્યા 3, 1,20,000 રૂપિયા આપણે સરેરાશ કમાઈએ છીએ. અહીંયા અપેક્ષિત શોધ્યું નથી, કારણ કે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની વાત છે. હવે કોઈ બી રકમને મૂડીકૃત કરવી હોય ને તેને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કરો. અહીંયા તમને કીધું છે સરેરાશ નફાને મૂડીકૃત કરો, તો આ સરેરાશ નફો 1,20,000 ભાગ્યા આ દર 12%, તો કેલ્શિયમ દબાવવાનું 1,20,000 ભાગ્યા 12 અને ટકાની નિશાની, એટલે સીધો જવાબ આવી જાય તમારો 10 લાખ રૂપિયા. તો આને કહેવાય મૂડીકૃત સરેરાશ નફો. આ સરેરાશ નફાને મૂડીકૃત કર્યું, અને હવે આ મૂડીકૃત નફામાંથી રોકાયેલી મૂડી બાદ કરો તો મૂડીકૃત નફો ભાગ્યા રોકાયેલી માઈનસ બાદ રોકાયેલી મૂડી 2 લાખ રૂપિયા. તો તમારી પાઘડીની રકમ થઈ 2 લાખ રૂપિયા. પતી ગયું, દાખલો પૂરો. 4 માર્ક તમારા. હવે મેં તમને કીધું આ તો સરેરાશ નફાને મૂડીકૃત કરી. જો અધિક નફાને મૂડીકૃત કરીએ તો અધિક નફો શોધો. સાહેબ 8 લાખ રૂપિયા ઈચ્છા હતી કે કમાઈશું, 8 લાખ રૂપિયા રોક્યા, એની પર 12% કમાવાના હતા. તો 8 લાખના 12%, 96,000 રૂપિયા કમાવાની ઈચ્છા હતી. ખરેખર કેટલું કમાયા સાહેબ? ખરેખર તો 1,20,000 કમાયા. તો 1,20,000 માંથી 96 બાદ કર્યા, 24,000 રૂપિયા મેં કમાયા, જેને કહેવાય અધિક નફો. હવે આપણે અધિક નફાને મૂડીકૃત કરવાનું. મેં તમને પહેલા જ કીધું કે કોઈને પણ મૂડીકૃત કરો તો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. અહીંયા અધિક નફો 24,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર 12%, 24,000 ભાગ્યા 12, ટકાની નિશાની દબાવો
એટલે જવાબ આવશે 2 લાખ રૂપિયા, જેને કહેવાય સીધી પાઘડી. આમાંથી કશું બાદ કરવાની જરૂર છે નહીં. તો શું તફાવત છે બંનેમાં? એક, સાહેબ સરેરાશ નફાને જો ભાગો અને મૂડીકૃત કરો તો એમાંથી રોકાયેલી મૂડી બાદ કરવું પડે ત્યારે પાઘડી મળે. જ્યારે અધિક નફો જે તમને મળે છે એને તમે ભાગો તો જે જવાબ આવે એને સીધું પાઘડી કહેવાય. આ બે તફાવત આવડે એટલે કામ પૂરું, અને આ આવડે એટલે 4 માર્ક ફિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 27 પણ પતી ગયો. એટલે કુલ વિભાગ સી માંથી 12 માર્કનું કર્યું અને અત્યારે 15 પૂરા. તમે પણ કરો, બીજાને પણ કરાવો. ફટાફટ જેટલી સેવા કરશો એટલા मार्क्स વધારે આવશે. हेलो स्टूडेंट्स, आप सब लोगों को मैं 12 मार्क्स सेक्शन सी अकाउंटेंसी में और 4 मार्क्स सेक्शन डी में से करवा चुका हूं. आज हम लोग आगे बढ़ेंगे और क्वेश्चन नंबर 28 और 4 मार्क्स की मेहनत करेंगे. इसका मतलब ये हुआ कि आज आपके टोटल बात करें तो 12 + 4 + 4 20 मार्क्स फिक्स. હાય મારા ગુજરાતના વિદ્યાર્થીઓ, આજે આપણે ફરીથી બીજા 4 માર્ક્સની મહેનત કરીએ છીએ અને જે છે તુલનાત્મક પત્રક અને સમાન માપનો પત્રક. આ તુલનાત્મક અને સમાન માપના પત્રકનો 4 માર્કનો દાખલો જ્યારે પૂછાય છે તો એવું લાગે છે કે આનાથી સહેલું તો આખી ચોપડી ક્યાંય નથી, જેની આજે ચર્ચા કરીએ છીએ. તો બોર્ડ એક્ઝામમાં 28 નંબરનો પ્રશ્ન એ પૂછાય છે અને આ 28 નંબરના પ્રશ્નમાં અત્યાર સુધીમાં સમાન માપનું પત્રક અને તુલનાત્મક પત્રક બંને ફક્ત નફા નુકસાનના પત્રકનું પૂછાયેલું છે. માટે એક દાખલા બોર્ડ પર છે, પણ એનો અર્થ એવો નથી કે એ જ પૂછાશે. તો જોઈએ છે આગળ શું પૂછાયું છે ને એક દાખલા આપણે ગણીએ. તો પહેલું છે માર્ચ 18, માર્ચ 19 અને મે 21 માં દાખલો પૂછાયો. હવે એ દાખલો સેમ જ હતો, ફક્ત રકમ અલગ હતી. જેમ અહીંયા 3 આઈટમ આપી છે ને 1 કરના ટકા આપ્યા છે, એ જ રીતે બધા જ વર્ષમાં આ 3 વર્ષમાં એવું હતું. માટે પહેલા એ કરીએ. અને આમાં કીધું છે કે તુલનાત્મક પત્રક બનાવો, તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. હવે નફા નુકસાનનું પત્રક વગર તો તુલના ક્યાંથી થાય? તો આ તો માહિતી છે, આના પરથી નફા નુકસાનનું પત્રક બનાવી. તમે બધા હોશિયાર છો, તમને પાક્કું સર્વે બનાવતા આવડે છે, નફા નુકસાનનું પત્રક બનાવતા આવડે છે, કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર છે. પણ જો તૈયાર ન પણ હોય છે, બહુ સારી રીતે સિમ્પલ વિચારીને તમે આ દાખલો ગણી શકો. આમાં વિચારો વેચાણની ઉપજ. વેચાણ એ આપણી આવક છે. અન્ય આવકો સાહેબ એ બી આવક છે. આવકમાંથી ખર્ચા બાદ કરી દેવાના, બસ બહુ ના વિચારશો. આ દાખલો ગણવા માટે વાર્ષિક હિસાબો ન પણ આવડે તો પણ આવડી જાય. તો સમજીએ, આ બે આવક છે અને આ બધા ખર્ચા છે. આવકમાંથી ખર્ચા બાદ કરો એટલે નફા નુકસાનનું પત્રક તો તૈયાર થાય. તો જો અહીંયા પહેલા 2017 ની માહિતી આપી, પછી 2016 ની. આપણે દાખલો ગણીએ ત્યારે પહેલા 16 લખવાનું, પછી 17 લખવાનું. તો મેં લખી નાખ્યું. જુઓ, પહેલા 16 44 પછી 17 66 લાખ 4,50,000 લખી નાખ્યા. શું છે સાહેબ? બંને આવક છે, વેચાણની આવક, ઉપજ અને અન્ય આવકો. બંને આવકોનો સરવાળો કર્યો એટલે આ બે મને આવક મળી. આવકમાંથી ખર્ચા બાદ કરવા પડે, તો પછી આ ખર્ચાઓ લખ્યા, નીચે ખર્ચા બાદ કર્યા. તો આવકમાંથી ખર્ચ બાદ થાય એટલે આપણે આ જવાબ મળ્યો. આ છે મારો નફો, પણ આની પર હજી કરવેરા ભરવાના બાકી છે, એની જોગવાઈ કરવાની બાકી છે. તો અહીંયા આવકવેરા પહેલાનો નફો આ બે મળી ગયા બંને વર્ષના. આની ઉપર 30% ગણવાના, તો 16,20,000 ગુણ્યા 30% એટલે તમને અહીંયા મળશે આ કરવેરાની જોગવાઈ. એવી રીતે અહીંયા પણ કરવેરાની જોગવાઈ. આ બે બાદ કરો એટલે મળે કરવેરા પછીનો નફો. કરવેરા પછીનો નફો આવકવેરો એ કરવેરા બાદનો મળે. તો આ રીતે આટલે સુધી એ આપણું નફા નુકસાનનું પત્રક તૈયાર. હવે કરવાની છે સરખામણી, તુલના. હવે તમારે કોઈની સરખામણી કરવી હોય તો તમારી જોડે કોઈ હોવું તો જોઈએ જેની સાથે સરખામણી કરો. ક્લાસમાં તમે પહેલો નંબર આવ્યા, ઘરે જઈને કહો પપ્પા મારો પહેલો નંબર, પણ ક્લાસમાં તમે એકલા જ હતા તો જેટલા માર્ક્સ આવે તમારો પહેલો જ આવવાનો હતો. એવી રીતે નહીં. તો અહીંયા બે સરખામણી કરવાની છે. તો 17 ની સરખામણી 16 સાથે. તો જો 66 લાખ ઓછા 44 લાખ એટલે 22 લાખનો વધારો થયો.
કોમન સેન્સ થી વિચારીએ તો 2016 માં 44 લાખનું વેચાણ થયું, 2017 માં 66 લાખનું વેચાણ થયું. એટલે વિચારો 44 લાખ હતું, 66 નું વેચાણ થયું, વેચાણ વધ્યું. એ વધારો અને ઘટાડો, અહીંયા મેં એરો દોર્યો છે, તમારે લખવાનું જો વધારો અને ઘટાડો. તો વધારો થયો, કેટલો વધારો? 22 લાખ. એને કહેવાય સરખામણી કરવી, તુલના કરવી. તો આ બધામાંથી આ બધી રકમ બાદ કરવાથી આપણને આ મળ્યું, જેને વધારો ઘટાડો કહીએ. આ કેટલા ટકા વધ્યો? 2016 ની સરખામણીમાં આ કેટલો વધ્યો એના ટકા શોધી કાઢો એટલે દાખલો પૂરો. તો જો 22 લાખ કેવી રીતે શોધશો? 22 લાખ ભાગ્યા 44 લાખ ટકા એટલે આપણને મળે 50. 1,50,000 ભાગ્યા 3 લાખ ટકા 50. 23,50,000 ભાગ્યા 47 લાખ ટકા 50. 16,72,000 ભાગ્યા 30,80,000 ટકા 54.29. એવી રીતે આ બધું ભાગ્યા 16 ની કિંમત ટકા દબાવો એટલે તમને ટકા મળી જશે. ખબર ના પડે ફોન કરીને પૂછી લેવાનું, સાહેબ તો ખબર નથી પડતી, ફરી સમજાવો, ફોન પર પર્સનલી શીખવાડી દઈશું. તો આ થઈ ગયું આખો દાખલો પૂરો, જેને કહેવાય તુલનાત્મક પત્રક. નફા નુકસાનનું છે તો તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. 4 માર્ક તમારા. આગળ વાત કરીએ. બીજું આવે છે સમાન માપનું પત્રક. હવે સમાન માપનું પત્રક માર્ચ 20 માં પૂછાયેલું છે. એ માર્ચ 20 નો દાખલો આપણે જોઈ રહ્યા છીએ, જેમાં તમને જે રીતે અહીંયા મારે બનાવવું પડે નફા નુકસાનનું પત્રક, અહીંયા બનાવવું નથી પડ્યું, એમને આપેલું જ છે, આટલું આપેલું છે. પણ પહેલા 17 છે પછી 16 આપેલું છે દાખલા. મેં લઈ લીધું પહેલા 16 પછી 17, જેથી દાખલો સીધો ગણી શકાય. હવે તુલના કરવાની હતી તો પાછળના વર્ષ સાથે, પહેલાના વર્ષ સાથે. સમાન માપનું પત્રક તો એ જ વર્ષ સાથે તુલના થાય. એટલે કે અહીંયા નફા નુકસાનના પત્રકમાં જે ઉપજ છે, વેચાણની ઉપજ, ખાસ અહીંયા બે ઉપજ છે, બરાબર. આપણે તો વેચાણ જ ધ્યાનમાં લેવાનું, અહીં તો એક જ ઉપજ છે, વેચાણ તો વેચાણ જ મળે. તો આ વેચાણની સરખામણીમાં આ નીચેની બધી વસ્તુઓ કેટલા ટકા છે જો એ શોધી કાઢીએ તો તમારું સમાન માપનું પત્રક તૈયાર. તો 2016 ના ટકા પણ શોધવાના, 2017 ના ટકા પણ શોધવાના. 16 ના ટકા શોધવા માટે આ 30 લાખ એ 100 ટકા, આ 30 લાખ ને 100 ટકા ધારી લો, કારણ કે આ મારો આધાર છે, વેચાણ મારો આધાર છે. આ 15 લાખ ભાગ્યા 30 લાખ ટકા. હવે આ બધા માટેના ટકા શોધવાના. તો કેલ્શિયમ શું કરશો? 15 લાખ ભાગ્યા 30 લાખ ટકા, તો જવાબ આવશે 50. 3 લાખ ભાગ્યા 30 લાખ ટકા, જવાબ આવશે 10. 1,80,000 ભાગ્યા 30 લાખ ટકા, જવાબ આવશે 6. એ રીતે આ બધું ભાગ્યા 30 લાખ ટકા કરો એટલે આ બધા ટકા મળી જશે. એને 16 ના ટકા મળે, એને કોઈ બીજા સાથે સરખાવવાના નથી. એ જ વર્ષના નફા નુકસાનમાં આપેલી આવક જે વેચાણની આવક સાથે સરખાવવાના છે, બીજી આવક સાથે નહીં. તો અહીંયા આની સરખામણી 16 સાથે હતી તો એને ભાગ્યા ટકા કર્યું. અહીંયા આ બધાની સરખામણી 30 સાથે છે તો એના ભાગ્યા ટકા કર્યું. કામ પૂરું થઈ ગયું. આગળ વાત કરીએ 17 માટે પણ. તો 17 નું વેચાણ છે 37,50,000. તો નીચે આપેલી બધી વસ્તુઓ ભાગ્યા 37,50,000 ટકા, આ બધા ટકા તમને મળી. તો 16 ના ટકા, 17 ના ટકા. દાખલો પૂરો થઈ ગયો. 4 માર્ક તમારા. કેલ્સી વાપરતા આવડ્યું ને તો પણ આવડી. તો બે જ પ્રકારના દાખલા હોય, એક પૂછાય તુલનાત્મક પત્રક, બીજું પૂછાય સમાન માપનું પત્રક. અહીંયા નફા નુકસાનનું પત્રક હતું, પાકું સરળ એવું પૂછાય તો ચિંતા કરવાની જરૂર નથી, સરખામણી કરવી હોય તો વાત કરવાનું. અને સમાન માપ કરવું હોય તો ખાસ અહીંયા તો વેચાણને આધાર ગણવાનો. પાકા સરૈયામાં તો વેચાણ હોય નહીં, ત્યાં કુલ મિલકત અને કુલ દેવા જે આપેલા હોય, કુલ જવાબદારી, કુલ મિલકત, કુલ દેવા, એને 100 ધારવાનું, એના આધારે બીજા બધા ટકા શોધી કાઢવાના. અત્યાર સુધી પૂછાયું નથી એનો અર્થ એવો નથી કે પૂછાય નહીં, આવડવું જોઈએ. મેં એ જ ગણ્યું છે જે પૂછાયેલું છે. અને થોડીક જુદા પ્રકારની માહિતી આપેલી છે એવો દાખલો એક પૂછાયેલો છે જુલાઈ 19 માં, જેની ચર્ચા કરીએ. એ પણ દાખલો એના જેવો 2 વાર પૂછાયેલો છે, જુલાઈ 19 અને ઓગસ્ટ 20. એમાં પણ રકમ બદલી નાખી, બાકી બધું સરખું. તો શું આપેલું છે? પહેલા 17/16 ની માહિતી છે, વેચાણ આટલું, ખરીદી આટલી, સ્ટોકમાં ફેરફાર આટલું, અન્ય ખર્ચાના ટકા આપ્યા. પણ શેના ટકા? વેચેલ માલની પડતરના ટકા. આ 10% લેવાના. કોના? વેચેલ માલની પડતરના. હવે સાહેબ વેચેલ માલની પડતર તો આવડતું નથી, કોઈ ચિંતા નહીં, આપણે સિમ્પલ શીખી જઈએ. આ જે ખર્ચા દેખાય, ખરીદી,
સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, એ બધાનો સરવાળો કરો ને એટલે આપણને મળે વેચેલ માલની પડતર. અહીંયા બે ખર્ચા રહે, 9 લાખ ખરીદી, સ્ટોકમાં ફેરફાર 50,000, 9,50,000 એના 10% એ મારા અન્ય ખર્ચા થઈ ગયા, 95,000 તમારા અન્ય ખર્ચા. એટલે અહીંયા 6 લાખ અને આ 50,000, 6,50,000 ના 12%, તો જવાબ આવશે 78,000. તો આ 78,000 મારા થઈ જશે વેચેલ માલની પડતરના ટકા, જે મારા અન્ય ખર્ચા. તો અન્ય ખર્ચાની માહિતી ટકામાં આપી છે, આ જ નવું છે, બાકી બધું તો સરળ છે. સરખામણી, તુલના આજની પહેલા સાથે, આ બંને માહિતી મેં શોધી કાઢી અને અહીંયા લખી નાખી બાજુમાં જવાબ. જો 9 લાખ 15 લાખ, 9 લાખ 15 લાખ, કારણ કે પહેલા 16 પછી 17, પછી નીચે 3 ખર્ચા, અહીંયા પણ 3 ખર્ચા, આ 3 ખર્ચાનો સરવાળો આટલો, આ 3 ખર્ચાનો સરવાળો આટલો, આ બંને આપણને મળી ગયા. તો આવકમાંથી આ ખર્ચા બાદ કરી દઈએ એટલે આ મળે આવકવેરા પહેલાનો નફો. કરવેરા પહેલાનો નફો, આ આવક કેવી છે? કરવેરા પહેલાનો નફો. એમાંથી કરવેરા બાદ કરો આપણે, કરવેરાના ટકા 30% જ છે, લખેલું છે 30%. તો આના 30% કરવેરા, એ કરવેરા બાદ કર્યા પછી કરવેરા બાદનો નફો. આવકવેરો, આવક મળી કેવી? પછી કરવેરા બાદની આવક. તો આટલી વસ્તુ મને મળી ગઈ. હવે જે વાત આવે છે ખાસ સરખામણી. સાહેબ તો સહેલું છે, અહીંયા કરી દેવી, અહીંયા સરખામણી, વધારો ઘટાડો. 17 માંથી 16 ની બધી રકમ બાદ કરો, વધારો ઘટાડો મળે. માઇનસમાં પણ જવાબ આવી શકે, માઇનસ આવે તો કૌંસ કરવાનો અને એના ટકા શોધવાના. આ બધાનો આધાર કયો? તો કે 16, 6 લાખ ભાગ્યા 9 લાખ ટકા 66.67. 3 લાખ ભાગ્યા 6 લાખ ટકા જવાબ આવશે 50. અહીંયા ડેશ છે, કશી સરખામણી કરવાની જરૂર નથી કારણ કે 0 છે. 17,000 ભાગ્યા 78,000 ટકા 21.79. પતી ગયું. તો બધા ભાગ્યા આના ટકા કરો એટલે ટકા મળે. દાખલો પૂરો, 4 માર્ક તમારા. અહીંયા નવું શું હતું સાહેબ? આટલું જ. અમુક વખત એમ કે વેચાણના ટકા શોધો, તો વેચાણના સીધા 10% લઈ લેવાના, એ ખર્ચા પૂછાયેલો છે એકવાર. તો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક સરળ છે, ફટાફટ લઈ લો. અને આ તમે ખાલી પાસ ના થશો, બીજાને પાસ કરાવવા માટે આ શેર કરો, એને પણ પાસ કરાવો. કારણ કે તમે જેટલી મદદ કરશો તમારું પણ ભલું, બીજાનું પણ ભલું, અને આનું તો ભલું થાય જ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજા માર્ક સાથે, અને જોરદાર કન્ફર્મ પાસ થવાનું છે. ચિંતા ના કરશો, સમય ઓછો છે પણ કરી શકાય. હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે ફરીથી आगे थोड़ा गुणोत्तर ऊपर जाइए. आज फिर से हम लोग रेशियो एनालिसिस की तरफ जा रहे हैं, जिसमें छोटी छोटी फॉर्मूला के ऊपर से सम्स आते हैं. तो एक छोटी सी फॉर्मूला है करंट रेशियो, करंट एसेट अपॉन करंट लायबिलिटी. चालू गुणोत्तर, चालू मिलकत भाग्या चालू देवा. सेकंड लिक्विड रेशियो, लिक्विड एसेट अपॉन लिक्विड करंट लायबिलिटी. प्रवाही गुणोत्तर, प्रवाही मिलकत भाग्या चालू देवा. और डेटर्स टर्नओवर, credit sales upon average trade receivable, creditors turnover, credit purchase upon average trade payable. गुजराती में कहिए तो देवादार नो उधलो, उधार वेचाण भाग्या सरेराश व्यापारी लेना, ऋणदार नो उधलो, उधार खरीदी भाग्या सरेराश व्यापारी देवा. अब ये सब क्यों है, कैसे आया, वो सीखना है डिटेल में. हाय गुजरातना विद्यार्थी मित्रों, આજે આપણે શરૂ કરીએ છીએ બીજા 4 માર્કની મહેનત, જેની અંદર ચર્ચા કરીશું ગુણોત્તરની. ગુણોત્તરનો જે પ્રશ્ન પૂછાય છે એક્ઝામમાં 29 નંબરનો અને 30 નંબરનો, જેની અંદર 2 પ્રશ્નો પૂછાય, એમાંથી એક તો તમને આવડે જ. મને એટલી ખબર છે કે જે 2 પ્રશ્ન હશે ને એમાંથી એક પ્રશ્ન સરળતાથી આવે, કારણ કે સહેલો પૂછાય. એકમાં ક્યાંક ટ્વિસ્ટ કરે, જો એવી ટ્વિસ્ટ ના કરે, નસીબ સારા હોય તો આજે જે ભણીએ છે એમાંથી જ આવે ને 8 માર્ક પાક્કા. પણ આપણે તો 4 જ ગણીશું. તો જોઈએ શું છે ખરેખર પરિસ્થિતિ. તો આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એમાં ઘણા બધા ગુણોત્તરો છે, પણ એમાંથી અમુક જ ગુણોત્તરની ચર્ચા માં લીધા છે. તો એમાંથી એક છે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. 4 વખત અલગ અલગ જગ્યાએ પૂછાયું છે. ક્યાંક ચાલુ પૂછાયું છે ખાલી, ક્યાંક ચાલુ અને પ્રવાહી બંને પૂછાય છે. આ તો મેં માર્ચ 18 નો પ્રશ્ન લીધો છે, જેમાં ચાલુ પૂછાયું છે પણ પ્રવાહી પણ શીખવાડી દઈશ, એટલે ક્લિયર થઈ જાય ને ભાઈ. બીજું પૂછાય તો ટેન્શન નહીં. ચલો, તો ચાલુ ગુણોત્તર માટે ચર્ચા કરીએ. તો ચાલુ શબ્દ વાપરાય એટલે તમને આખા વાર્ષિક હિસાબોમાં યાદ કરો, ચાલુ 2 જગ્યાએ હતું, ચાલુ મિલકત અને ચાલુ દેવા. એના સિવાય કશું ચાલુ હતું જ નહીં.
ચાલુ એટલે ટૂંકા ગાળામાં 1 વર્ષની અંદર પતી જાય તેવું. તો એના ઉપરથી જ સૂત્ર બને છે. સૂત્ર છે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. તો ચાલુ મિલકત અને ચાલુ દેવા બંનેનો ભાગાકાર કરીએ તો તમને જે મળે એને કહેવાય ચાલુ ગુણોત્તર. એ જ રીતે બીજું નામ છે પ્રવાહી ગુણોત્તર. તો પ્રવાહી મિલકત ભાગ્યા ચાલુ દેવા એટલે આપણને મળે પ્રવાહી ગુણોત્તર. પતી ગયું. આ બે ગુણોત્તર આવડે એટલે આ માર્ક પૂરા પાક્કા મળી જ જાય. ખબર શું પડવી જોઈએ? ચાલુ મિલકત કેટલી, ચાલુ દેવા કેટલા. અને ચાલુ મિલકત જે છે એમાંથી બે મિલકતો કાઢી નાખો, સ્ટોક અને અગાઉથી ચૂકવેલા ખર્ચા, જે મળે એને કહેવાય પ્રવાહી મિલકત. આ બે કાઢવાથી ફાયદો થાય. શું મળે? પ્રવાહી મિલકત. તો વિદ્યાર્થી મિત્રો, આ બે સૂત્રથી કઈ રીતે દાખલો ગણવો એ દાખલો આપણે જોઈએ છે. પણ પહેલા બીજું સૂત્ર ચર્ચા કરીએ, જેમાં આ 4 વર્ષમાં માર્ચ 19, 22, જુલાઈ 19, ઓગસ્ટ 20 માં પૂછાયેલો પ્રશ્ન, જેની અંદર દેવાદારનો ઉથલો અને લેણદારનો ઉથલો પૂછેલો. હવે નામથી જ ખબર પડે, દેવાદાર એટલે કે મારે પૈસા લેવાના. તો મારે પૈસા લેવાના ક્યારે હોય? જ્યારે મેં વેચાણ કર્યું હોય ત્યારે. તો જ્યારે હું ઉધાર વેચાણ કરું અને પૈસા નથી લેતો ત્યારે એને દેવાદાર કહે છે. તો દેવાદારનો ઉથલો શોધવા માટે ઉધાર વેચાણની જરૂર પડે અને કેટલા લેવાના છે એની જરૂર પડે. એનાથી ઊંધું લેણદારનો ઉથલો એટલે કે મારે પૈસા ચૂકવવાના. તો જ્યારે હું ખરીદી કરું અને પૈસા ના ચૂકવું એટલે કે ઉધાર ખરીદી કરું ત્યારે મારે પૈસા ચૂકવવાના થાય. તો ત્યારે મારે લેણદારનો ઉથલો શોધી શકાય. તો લેણદારના ઉથલા માટે કોની જરૂર પડે? ઉધાર ખરીદીની. તો એ જ એના સૂત્રમાં છે. એકદમ સરળ છે. તો જુઓ, દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ, કારણ કે દેવાદાર એટલે મેં વેચ્યું હોય એટલે પૈસા લેવાના. તો ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા. સરેરાશ વેપારી લેણા એટલે કે દેવાદારો અને લેણી હુંડી આ બંને એની અંદર આવી જાય. એવી જ રીતે લેણદારનો ઉથલો એટલે ઉધાર ખરીદી. ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી દેવા. તમારું દેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુ સૂત્ર આવડે એટલે 4 માર્ક પાક્કા થઈ ગયા. આ દાખલામાં જે પૂછ્યું હતું તો પાક્કું જ છે. હજી આગળ સ્ટેપ છે પણ આપણે નથી કરવાના. આમાં નતું પૂછ્યું એટલે નથી કરતા. ચર્ચા આટલી જ કરીએ છીએ હમણાં. તો આગળ વધીએ દાખલો ગણીએ. દાખલો ગણવાનો તો સાવ સરળ થઈ જાય જો આ સૂત્ર આવડી જાય તો. સૂત્ર યાદ રાખવાની ટ્રીક જુદી જુદી છે બધા સૂત્રો માટે, પણ આપણે આજે આ બેની ચર્ચા કરીએ. તો શરૂ કરીએ આ પ્રશ્ન. પ્રશ્નમાં તમને આટલું બધું આપ્યું. દેવાદારો 45,000, જમીન મકાન 2,50,000, ચૂકવવાના બાકી ખર્ચા 20,000, ચાલુ રોકાણો 15,000, લેણદારો 30,000, ગાલખાદ અનામત 10,000, લેણી હુંડી 15,000, ફર્નિચર 30,000, બિન ચાલુ રોકાણો 35,000, રોકડ અને રોકડ સમકક્ષ 15,000, દેવી હુંડી 10,000, સ્ટોક 30,000. આટલું આપેલું છે અને તમને કહે છે ચાલુ ગુણોત્તર શોધો. મેં પ્રવાહી પણ શોધીને શીખવાડી દીધું. આમાં મેં તમને જવાબ પણ આપી દીધા છે કલર કરીને. પહેલેથી કલર કરી મૂકી રાખ્યા છે. આ જે કાળા કલર દેખાય છે ને એ બધા આપણા ચાલુ મિલકતો છે. અને જ્યાં બ્લુ દેખાય, બ્લુ કલર એ બધા જ આપણા માટે ચાલુ દેવા છે. જોઈએ, દેવાદારો એટલે મારે પૈસા લેવાના છે ટૂંકા ગાળામાં. આ 45,000 એ ચાલુ મિલકત. ચાલુ રોકાણો 15,000, નામ જ ચાલુ છે. ટૂંકા ગાળાના રોકાણો 15,000, લેણી હુંડી 15,000, રોકડ અને રોકડ સમકક્ષ 15,000, સ્ટોક જે પડ્યો છે 30,000. આ બધી ચાલુ મિલકતો છે. અને તમને બધાને ખબર હશે સાહેબ, આ ગ્રીન કલર ગાલખાદ અનામત 10,000. ગાલખાદ અનામત દેવાદારમાંથી બાદ થાય તો એને બાદ કર્યા પછી મને ખબર પડે કેટલા પૈસા લેવાના બાકી. તો વિદ્યાર્થીઓ, અહીંયા મેં ચાલુ મિલકતો શોધવા માટે આ કાળા કલરમાં જ લખ્યું છે એટલે સરળ પડે. અને આ ગ્રીન કલર વાળું બાદ કરવાનું છે એ ખબર પડે. આનાથી બીજું, ચૂકવવાના બાકી ખર્ચા ચાલુ દેવા છે, ટૂંકા ગાળામાં ચૂકવી દેવા પડે. લેણદારો ચાલુ દેવા છે, દેવી હુંડી ચાલુ દેવા છે. બીજું કોઈ વસ્તુઓ છે નહીં જે લાલ કલર જે ના લેવાય. લાલ એટલે ખતરનાક. તો અહીંયા આપણા માટે ખતરનાક કેમ? કારણ કે ચાલુ નથી. જો જમીન 2,50,000 રૂપિયા
ના લેવાય. લાંબા ગાળાના છે ફર્નિચર 30,000 ના લેવાય. નામ જ છે બિનચાલુ રોકાણ, તો શું કરવા લઈએ ભાઈ? આપણે તો ચાલુની જ જરૂર છે. તો જો મેં અહીંયા દાખલામાં લઈ દીધું છે ચાલુ મિલકતોનો સરવાળો કર્યો, 45,000, આ 15,000, આ 15,000, આ 15,000, આ 30,000 માઇનસ દાખલા ના તમે દેવાદારમાંથી બાદ કરીને પણ બતાવી શકો, કોઈ ચિંતા નથી. ભાગ્યા ચાલુ દેવા, તો ચાલુ દેવામાં આવ્યા ચૂકવવાના બાકી ખર્ચા 20,000, 30,000 રૂપિયા લેણદારો, દેવી ઊંડી 10,000, સરવાળો કર્યો તો જો ઉપરનો સરવાળો -10,000, 1,10,000 ભાગ્યા 60,000, જવાબ આવશે 1.83. તો 1.83 એ આપણા માટે ચાલુ ગુણોત્તર થયો, 1.83/1. આનો અર્થ એવો થાય કે 1 રૂપિયો મારી ચાલુ જવાબદારી હોય તો સામે 1.83 મિલકત મારી જોડે પડી છે એટલે વાંધો નથી. આમ તો જો જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ પ્રમાણિત 2 હોવું જોઈએ. આ 2 કરતા ઓછું છે એટલે તકલીફ વાળું છે, પણ ચાલે, વાંધો ના આવે. કારણ કે મિલકત છે એ દેવા કરતા તો વધારે જ છે. આગળ વાત કરીએ. આ આપણને ચાલુ ગુણોત્તર મળી ગયો, સિમ્પલ. હવે પ્રવાહી ગુણોત્તર એટલે પ્રવાહી મિલકત ભાગ્યા ચાલુ દેવા. સાહેબ પ્રવાહી મિલકત એટલે શું? આ જે ચાલુ મિલકતો છે એમાંથી 2 વસ્તુ કાઢી નાખો, સ્ટોક અને અગાઉથી ચૂકવેલા ખર્ચા. સાહેબ માનીને સ્ટોક લીધો તો 30, આ રહ્યો જો મેં લાલ કલરની કરી, આ સ્ટોક કાઢ નાખો. અગાઉથી ચૂકવેલ ખર્ચા છે નહીં તો કેવી રીતે કાઢીએ? તો 30 જ કાઢવાના, બાકી બધાનો સરવાળો 45, 15, 15, 15 - 10 એટલે પ્રવાહી મિલકતો મળી જશે 80,000. અને આ જે છે ચાલુ દેવા એ તો સેમ જ રહે 60,000. આ બંનેનો ભાગાકાર કરો 1.33 એટલે તમને મળી જાય પ્રવાહી ગુણોત્તર. એટલે 1 રૂપિયો જો તમારું દેવું છે તો સામે 1.33 તમારી મિલકત છે. કેવી મિલકત? પ્રવાહી મિલકત, જે ઝડપથી પૈસા મળી શકે. તો આટલું આવડે એટલે 4 માર્ક તમારા ખાતામાં. સિમ્પલ, 4 વખત પૂછાવ્યું છે ભાઈ, કેમ ન કરીએ? અને આગળ વધીએ. બીજો દાખલો જેની અંદર દેવાદારનો ઉથલો અને લેણદારનો ઉથલો પૂછ્યો છે. સૂત્રો કરી ચૂક્યા છીએ. હવે વાત કરીએ શું આપેલું છે. તો આટલી બધી વસ્તુ આપેલી છે. ઉધાર વેચાણ, રોકડ વેચાણ, શરૂઆતના વેપારી લેણા, શરૂઆતના વેપારી દેવા, રોકડ ખરીદી, કાચો નફો, આખરના વેપારી લેણા, કુલ ખરીદી, આખરના વેપારી દેવા, આટલું આપેલું છે. આપણા માટે જે કામનું હોય એ જ લેવાનું. સાહેબ મારે જોઈએ છે ઉધાર વેચાણ, આવ્યું ઉધાર વેચાણ 48 લાખ લઈ લીધું. બીજું જોઈએ છે નીચે સરેરાશ વેપારી લેણા. સાહેબ સરેરાશ શોધવી હોય તો એકદમ સરળ, શરૂઆતના વત્તા આખરના ભાગ્યા 2, કોઈ બી સરેરાશ શોધો, શરૂઆતના વત્તા આખરના ભાગ્યા 2. હવે શરૂઆતનું શું? સાહેબ અહીંયા શું સરેરાશ જોઈએ છે? વેપારી લેણા, શરૂઆતના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2. તો વેપારી લેણામાં તમને ખબર જ છે કોણ આવે? દેવાદારો અને લેણી હુંડી. અને દેવાની વાત કરો તો લેણદારો અને દેવી હુંડી બધું આવે. તો અહીંયા આપેલું જ છે સાહેબ, શરૂઆતના વેપારી લેણા 230, આખરના વેપારી લેણા 170, 230 + 170 અહીંયા લખ્યું છે 230 + 170 ભાગ્યા 2. સરેરાશ વેપારી લેણા આપી દીધું છે 2 લાખ રૂપિયા. તો અહીંયા લખો 48 લાખ ભાગ્યા 2 લાખ. 48 તો અહીંથી જતા ને અહીંથી મળ્યા 24 વખત. જવાબમાં લખાય વખત. તો 24 વખત મારે પૈસા લેવાના થયા વર્ષ દરમિયાન. એવું કહેવા માંગે કે વર્ષ દરમિયાન 24 વખત મારે પૈસા લેવાના થયા. આગળ વાત કરીએ તો અહીંયા કીધું જો ઉધાર ખરીદી. સાહેબ અહીંયા તો આપણને રોકડ ખરીદી આપી છે 4 લાખ, કુલ ખરીદી આપી છે 30 લાખ. તો 30 લાખમાંથી 4 લાખ બાદ કરીએ, કુલ ખરીદીમાંથી રોકડ કાઢ નાખીએ તો ઉધાર મળી જાય. તો 30 માંથી 4 જાય એટલે 26 લાખ રૂપિયા ઉધાર ખરીદી મળી ગઈ. સાહેબ આ કામ થઈ ગયું. સરેરાશ વેપારી દેવા એના માટે શરૂઆતના અને આખરના જોઈએ તો આપેલા જ છે. શરૂઆતના વેપારી દેવા 36 એટલે 3,60,000 અને આખરના વેપારી દેવા 4,80,000. આ બંનેનો સરવાળો 360, 480 ભાગ્યા 2 4,20,000. તો આપણને મળ્યું સરેરાશ વેપારી દેવા. લઈ લો અહીંયા ભાગાકાર કરો 6.19 વખત મારે પૈસા ચૂકવવાના થાય છે આખા વર્ષ દરમિયાન. આટલું આવડે આ લખો 4 માર્ક પાક્કા. કારણ કે આના પછી પૂછ્યું નથી છે ખરા, શીખવાડતો બી નથી કારણ કે પૂછ્યું નથી અત્યારે. તો અહીંયા આ 2 દાખલાની સાથે
4 માર્કને ફિક્સ કરું છું. 2 દાખલા પૂછાય છે, એમાંથી એક તો આવડશે જ. જો આવું હશે તો, અને નસીબ સારા હોય બંને પૂછાય તો બધું આવડશે. તો સ્ટુડન્ટ્સ ફટાફટ મહેનત કરો, દાખલા ગણો, તમે ગણો, બીજાને ગણાવો, શેર કરો, તમે પણ જુઓ, मजा लो અને બીજા લેક્ચરની રાહ. हेलो स्टूडेंट्स, आज हम लोग कैश फ्लो स्टेटमेंट करेंगे. रोकड़ प्रवाह पत्रक करीशू, जेमा 3 રીતો છે. उसमें कितनी मेथड्स है? 3 मेथड है. इन्वेस्टमेंट एक्टिविटी, फाइनेंसिंग एक्टिविटी एंड ऑपरेटिंग एक्टिविटी. રોકાણોની પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ અને કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. આ બધું જ ડિટેલમાં કરવું છે, પણ એમાંથી 4 માર્ક્સ લેવા છે. अगर हमको 4 मार्क्स चाहिए तो थोड़ी मेहनत में बहुत कुछ कर लेना है. तो प्लानिंग से काम करेंगे, सिर्फ 2 मेथड करेंगे, 4 मार्क फिक्स. અહીં કેમ છો ગુજરાતીઓ? ગુજરાતના બોર્ડના માર્ક્સ માટે આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 30 જે બોર્ડમાં પૂછાય છે, અને એમાં રોકડ પ્રવાહ પત્રક. આપણે મને ખબર છે રોકડ પ્રવાહ પત્રક 3 પ્રકારના હોય. એમાં કામગીરીની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ પૂછાય જ, પણ હું આજે એની મહેનત નહીં કરાવું. હું તો બીજા બેની મહેનત કરીશ, કારણ કે એની સરખામણીમાં ઓછી મહેનતમાં આવડી જાય. એટલે આપણે એની તૈયારી કરીએ તો 4 માર્ક તો ફિક્સ. એક્ઝામમાં 2 પૂછાય, એમાંથી 1 લખવાનું હોય. જો થઈ શકે આની મહેનત કરશો તો સરળતાથી પતી જશે. તો શરૂઆત કરું છું. માર્ચ 18 અને 20 એમાં નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ પૂછ્યો છે. હવે નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ હોય કે રોકાણોની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ હોય, મગજમાં ક્લિક શું થવું જોઈએ? પૈસા આવે છે, જાય છે. નામ છે રોકડ એટલે રોકડા, પ્રવાહ આવું જવું. આવે તો પ્લસ કરો, જાય તો માઇનસ કરો. આટલું આવડે એટલે રોકડ પ્રવાહ પત્રક આવડે જ. તો શરૂઆત કરીએ ફટાફટ. શું આપેલું છે? તો 18 નો પ્રશ્ન મેં લીધો છે, જેમાં બહુ બધી માહિતી હતી. 20 માં આના કરતા ઓછી માહિતી હતી. દાખલો એ જ છે. તો શું આપ્યું છે? 10% ડિબેન્ચર 2019 માં આટલા છે, 18 માં આટલા હતા. ઇક્વિટી શેર આટલા છે, આટલા હતા. 12% ડિબેન્ચર આટલા છે, આટલા હતા. ટૂંકમાં આ બધી વસ્તુ જે આપી છે, 10% ડિબેન્ચર, ઇક્વિટી શેર, 12% ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, બેંક ઓવરડ્રાફ્ટ, આ બધાને વિચારો. શું આ નાણાકીય પ્રવૃત્તિ છે? તો કહેવાય હા, આ બધું નાણાકીય પ્રવૃત્તિ છે. કેમ સાહેબ? નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? આપણે લોકો પાસેથી અથવા તો કોઈ સંસ્થા પાસેથી પૈસા લઈએ, જે આપણી સંસ્થામાં પૈસા રોકે છે, તો એને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. અને એની ઉપર મારે વ્યાજ ચૂકવવું પડે અથવા તો ડિવિડન્ડ ચૂકવવું પડે. તો તમે જુઓ, આ બધું ડિબેન્ચર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, બેંક ઓવરડ્રાફ્ટ બધામાં મેં પૈસા લીધા હોય, એની પર વ્યાજ પણ ચૂકવવું પડે અથવા ડિવિડન્ડ ચૂકવવું પડે. તો નાણાકીય પ્રવૃત્તિ છે. તો બધું જ નાણાકીય પ્રવૃત્તિ. જો નીચે લખ્યું ડિબેન્ચરનું વ્યાજ ચૂકવ્યું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ચૂકવ્યું, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું, આ બધું આપણે ચૂકવવું જ પડે. આ પણ નાણાકીય પ્રવૃત્તિ છે. અને એમાંથી થતો રોકડ પ્રવાહ શોધો. હવે સરળતાથી દાખલો ગણવા માટે શીખવાડીશું. કોન્સેપ્ટની વાત કરીએ તો ટૂંકો કોન્સેપ્ટ એવો છે. જો 18 ની અંદર ડિબેન્ચર હતા 1,95,000 અને અત્યારે 19 માં ડિબેન્ચર છે 2,45. એનો અર્થ કે ડિબેન્ચર વધ્યા. હવે ડિબેન્ચર વધ્યા એટલે મેં બહાર પાડો એટલે પૈસા આવે છે. ડિબેન્ચર બહાર પાડવાથી પૈસા આવે છે. આવે તો પ્લસ થાય. આટલી કોન્સેપ્ચ્યુઅલી વાત થઈ. હવે તમને કોન્સેપ્ટમાં ના પડવું જ સીધી વાત. જો નાણાકીય પ્રવૃત્તિ હોય તો ચાલુમાંથી જે પહેલાના વર્ષનું જે બાદ કરો, માઇનસમાં જવાબ આવે તો માઇનસ, પ્લસમાં જવાબ આવે તો પ્લસ. પણ યાદ શું રાખવાનું? નાણાકીય પ્રવૃત્તિ હોય તો 2,45 માઇનસ 1,95, 50,000 પ્લસમાં જવાબ આવે. અહીંયા પત્રકમાં કરો 50,000 પ્લસ લખી નાખ્યું. 10% ડિબેન્ચર. ઇક્વિટી શેરમાં 3,45 માઇનસ 2,50, 95 પ્લસમાં જવાબ આવ્યો. ઇક્વિટી શેર મૂડી 95 પ્લસ. 12% ડિબેન્ચર 1 લાખ માઇનસ 1,50,000. સાહેબ માઇનસ 50 જવાબ આવ્યો. 1 લાખ માંથી 1,50 જાય માઇનસ 50 તો માઇનસ. 12% ડિબેન્ચર માઇનસ. કોઈ કોન્સેપ્ટ વગર આવડી જાય. પણ ધ્યાન રાખવાનું, મારું દેવું હોવું જોઈએ, જવાબદારી હોવી જોઈએ, મેં લીધેલું હોવું જોઈએ તો નાણાકીય. ચલો, પ્રેફરન્સ શેર 80 માઇનસ 1 લાખ માઇનસ 20 માઇનસ 20.
45 માઇનસ 68 માઇનસ 23 સાહેબ માઇનસ 23. તો જે માઇનસ હતું માઇનસ કર્યું, પ્લસ હતું પ્લસ કર્યું. ક્યારે નાણાકીય હોય ત્યારે જ. પતિ નીચે સાહેબ આ બધી વસ્તુ મેં ચૂકવી છે, ડિવિડન્ડ ચૂકવ્યું, વ્યાજ ચૂકવ્યું, તો પૈસા ગયા તો એ માઇનસ, તો માઇનસ કરી દીધા. આપણે જવાબ આવ્યો 14000 રૂપિયા. આ પ્લસ માઇનસ કરીને જવાબ આવે 14000 રૂપિયા. અને આને કહેવાય નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. કામ પૂરું. આટલું જ છે. આ લખો એટલે 4 માર્ક તમારા. હવે આની ઓપ્શનમાં આપણે કામગીરીની પ્રવૃત્તિ કાઢવાનું છે, સિમ્પલ. આગળ વધીએ, ટાઈમ વેસ્ટ નથી કરવો. આગળ તમને કીધું રોકાણોની પ્રવૃત્તિ છે, માર્ચ 20 માં પૂછાયો છે. આ પણ સિમ્પલ દાખલો છે. રોકાણોની પ્રવૃત્તિમાં બે પ્રકારના દાખલા છે. આવું પણ આવી શકે, આવું સિમ્પલ પણ આવી શકે, અને એક આગળ શીખવાડીશ. તો આમાં શું છે? રોકાણોની પ્રવૃત્તિ. હવે મગજમાં વિચાર, રોકાણ કર્યું સાહેબ, રોકાણ કરો તો આપણી મિલકત વધે. તો રોકાણ એટલે મિલકત. મિલકતમાંથી પૈસા આવે છે તો પ્લસ, જાય છે તો માઇનસ. તો જોતા જઈએ એક એક કરીને. બિન ચાલુ રોકાણ વેચ્યા. રોકાણ વેચ્યા સાહેબ, વેચો તો પૈસા આવે પ્લસ કરો. 8,80,000 જો પ્લસ કર્યું, પત્રકમાં પ્લસ કરી દો. જમીન ખરીદી સાહેબ, જમીન ખરીદી પણ પૈસા તો ગયા, માઇનસ. 14,80,000 માઇનસ. યંત્ર ખરીદી સાહેબ, ખરીદી કરી વધ્યું, યંત્ર વધ્યું પણ પૈસા તો ગયા, 980 માઇનસ. ફર્નિચર વેચ્યું સાહેબ, ફર્નિચર વેચ્યું તો પૈસા આયા તો પ્લસ, 4,50,000 પ્લસ. ડિવિડન્ડ મળ્યું સાહેબ, રોકાણ કર્યું હોય ને તો જ ડિવિડન્ડ મળે, વ્યાજ મળે. બાકી તો કોઈએ મને પૈસા આપ્યા તો ડિવિડન્ડ ચૂકવવું પડે, વ્યાજ ચૂકવવું પડે, તો એને નાણાકીય કહેવાય, એને અહીંયા ના લેવાય. અહીં તો પૈસા મળ્યા છે, ડિવિડન્ડ મળ્યું 4 લાખ પ્લસ. પછી પાઘડીના ચૂકવ્યા, પાઘડીના પૈસા ચૂક્યા. પાઘડી આપણી મિલકત છે, મિલકત ખરીદી, એના ચૂક્યા, પૈસા ગયા તો બાદ કરવાના, 320. પછી શેર બહાર પાડ્યા, પૈસા આયા પણ ના લખાય. શેર તો કઈ પ્રવૃત્તિ છે? નાણાકીય. અને અહીંયા રોકાણ, આપણે રોકાણ નથી કર્યું, શેર બહાર પડ્યા, લોકોએ આપણને રોકાણ આપ્યું, નાણાકીય પ્રવૃત્તિ કહેવાય, ના લખાય. પછી નાણાકીય પ્રવૃત્તિ પ્લસ થાય. પછી ડિબેન્ચર પરત કર્યા, ડિબેન્ચર પાછા લઈ ગયા એટલે એના પૈસા પાછા આપી દીધા એટલે પૈસા ગયા, બાદ થાય. પણ સાહેબ આ ફરીથી નાણાકીય છે, ત્યાં બાદ થાય, અહીંયા નહીં. લોન લીધી સાહેબ, પૈસા આયા પણ સાહેબ નાણાકીય પ્રવૃત્તિ છે, અહીંયા નહીં. તો છેલ્લી 3 આઈટમ લખાય નહીં. બાકીનું બધું પ્લસ માઇનસ કરીને માઇનસમાં જવાબ આવ્યો 10,50,000 વધારે ગયા. તો આને કહેવાય રોકાણની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. 4 માર્ક તમારા. વિચારો કેટલું સહેલું છે, પણ 2 જ વાર પૂછાય. એક આ જે વધુ વખત પૂછાયો છે ને એ દાખલો તો આજ માર્ચ 19, ઓગસ્ટ 20, જુલાઈ 19, 3 વખત પૂછાયો. અને તમને એવું લાગતું ઓ સાહેબ આ શું છે, આટલું બધું ગમે છે એટલે પૂછે છે. તો બહુ જ સહેલું છે, પણ આ કેવી રીતે જોઈ લઈએ. જો આની અંદર રોકાણોની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ શોધવાનું કીધું, શું આપ્યું છે? યંત્રની શરૂઆતની બાકી આપી છે, યંત્રની આખરની બાકી આપે છે, વેચેલ યંત્રની ચોપડે કિંમત આપી છે, યંત્રનો ઘસારો છે, યંત્રની વેચાણ કિંમત છે. આ બધી જ વસ્તુ યંત્રની છે. હવે વિચારો, યંત્ર એટલે મિલકત સાહેબ, મિલકત એટલે રોકાણ. અહીંયા બધું એક જ યંત્રનું છે. ઘણી બધી વસ્તુઓ એક યંત્રની અથવા બે વસ્તુની, બે મિલકતોની આપી હોય, એક મિલકત અથવા 2 મિલકત. અહીંયા યંત્ર કે ફર્નિચર કે મશીન કે કોઈ જે શબ્દ વાપરવો હોય વાપરે. આપણે તો મિલકત છે, મિલકતને લગતી ઘણી બધી માહિતી છે, મિલકતનું ખાતું બનાવી દેવાનું. અહીંયા યંત્ર છે એટલે યંત્ર ખાતું બનાવી દીધું. હવે એમાં જેટલું આપ્યું જેટલું મૂકી દો, દાખલો સહેલો થઈ જાય. તો જો શું લખાય? યંત્ર એટલે મિલકત. એક નિયમ યાદ રાખો, આ મિલકત હોય ને, વધે તો ઉધાર બાજુ લખો, ઘટે તો જમા બાજુ લખો. કેમ? આવે તો ઉધાર, જાય તો જમા. સિમ્પલ નિયમ શીખેલા છો 11 માંથી. તો હવે શું કરવાનું છે? તો અહીંયા ઉધાર બાજુ વધે, જમા બાજુ ઘટે. શરૂઆતનો સ્ટોક ઉધાર, શરૂઆતની બાકી ઉધાર, આખરની બાકી જમા. તો જો લખતા ગયા, શરૂઆતની બાકી 4,50,000 ઉધાર, આખરની બાકી 4 લાખ જમા. લખી નાખ્યું. બીજું શું છે? વેચેલ યંત્રની ચોપડે કિંમત. જે યંત્ર વેચ્યું છે એની ચોપડામાં કિંમત 25 હતી, એનાથી મને અત્યારે કોઈ મતલબ નથી. પછી
યંત્રનો ઘસારો સાહેબ, ઘસારો એટલે ઘટ્યું. ઘટ્યું કેટલું? 50,000 લખો. ઘસારો 50,000 જમવા બાજુ. યંત્રની વેચાણ કિંમત 15,000. હવે ખબર પડી કે આજે 25,000 વાળું હતું એ 15 માં વેચ્યું. આપણે તો કેટલા મળ્યા? 15. વેચ્યું એટલે ગયું, લખાય જમા બાજુ, નામ લખાય રોકડ. કેમ? રોકડા તો આયા ને સાહેબ. યંત્ર ગયું, રોકડા આયા. આવે એટલે આપણું આવી ગયું 15,000 પ્લસ. પત્રકમાં 15,000 પ્લસ કરવાના, યંત્રનું વેચાણ 15,000 રૂપિયા. હવે વિચારો, 25 ની વસ્તુ 15 માં વેચી. ચોપડામાં 25 હતા, 15 માં વેચ્યું, 10 નું નુકસાન થયું. નુકસાન એટલે ઘટ્યું, ફરીથી ઘટે એટલે જમા કરો, વધે એટલે ઉધાર. તો અહીંયા જમા કર્યું 10,000. નફા નુકસાન ખાતે તમે અહીંયા યંત્ર વેચાણના નુકસાન ખાતે લખી શકો છો. ટૂંકમાં ઘટ્યું તો અહીંયા લખ્યું નફા નુકસાન ખાતે 10,000. હવે સાહેબ બધી આઈટમ પતી ગઈ. ખાતું બંધ કરો ફટાફટ. આનો સરવાળો આ બાદ જે વધ્યું એ 25,000 રૂપિયા. હવે આ 25,000 રૂપિયા અહીંયા આવ્યા. યંત્રના ઉધાર બાજુ બાકી આવી, એનો મતલબ યંત્ર વધ્યું. વધે કેવી રીતે ભાઈ? પેદા થોડી થાય. યંત્ર ખરીદ્યું, ખરીદો પૈસા જાય એટલે રોકડ ખાતે. તો આ પૈસા ગયા, 25,000 બાદ ગયા. તો 15 માંથી 25 જાય એટલે 10,000 રૂપિયા બાદ. માઇનસમાં જેટલા આયા એના કરતા વધારે ગયા, એનો મતલબ મેં રોકાણ વધારે કર્યું. રોકાણોની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. આટલું કરો એટલે 4 માર્ક પાક્કા. અને હું તો એમ કહું છું, આ 3 દાખલા કરો એટલે ઓલી કામગીરીની પ્રવૃત્તિ ઓપ્શનમાં કાઢી શકો છો અને તમારા 4 માર્ક ક્યાંય નહીં જાય. તો આજે 30 નંબરના પ્રશ્ન સુધીની બધી જ વસ્તુઓ ક્લિયર. તો 21 થી લઈને 30 બધા, અને કુલ આમ તો જોવા જઈએ ઘણા બધા માર્ક્સ થાય, પણ તમારા કેટલા ક્લિયર? 24 આજ સુધીના કમ્પ્લીટ. તો તમે પણ કરો ને બીજાને પણ કરાવો. તમે પણ વાંચો ને સમજો, બીજાને શેર કરો ને એ બી વાંચે ને સમજે, એને બી પાસ કરાવો. પુણ્ય કરવું સારું કામ છે. હાય વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે વિભાગ સી ના 12 માર્ક્સ અને વિભાગ ડી ના 16 માર્ક્સ એટલે 28 માર્ક્સ તો તમારા આવી જ ગયા છે. હવે વધ્યા ફક્ત અમુક જ માર્ક્સ જેનાથી તમે પાસ થઈ શકો છો. તો હવે આપણે બહુ મહેનત નહીં, પણ 2 2 2 2 એમ કરીને બધા બાકીના ચેપ્ટરમાંથી માર્ક્સ લેવાના છે અને પાસ. તો પ્રવેશ, નિવૃત્તિ, શેર મૂડી, ભાગીદારના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો, આ બધામાંથી ફક્ત 2 2 માર્ક્સમાં મળી જાય તો તમારું કામ પૂરું. તો આજથી તમને બધાને રોજ રાત્રે 8 વાગે એક લેક્ચર આપીશ, જે આખો મોટો લેક્ચર હશે. એ શીખ્યા પછી તમને જેટલું આવડે એટલું બધા દાખલા ગણવાનું. એક્ઝામમાં પણ એટલું કરશો, 2 2 તો આવશે જ, એવા લેક્ચર છે. તો લેક્ચર જુઓ અને 2 2 માર્ક્સ બધામાંથી લઈ લો અને પાસ. તો રોજ રાત્રે 8 વાગે તમે પણ જુઓ, બીજાને પણ જોડાઓ. બાય.